હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજનો લેક્ચર આપણો પ્યોર એમસીક્યુની પ્રેક્ટિસ માટેનો છે અને એકાદો નવો ટોપિક શીખવાના છે. હજી આપણે એનસીઆરટીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાથી દૂર છે. એક બે લેક્ચર પછી આપણે એનસીઆરટીમાંથી જે કાંઈ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે કે જે ઓલરેડી આપણે ટોપિક શીખી ગયા છે એ બધા જ કવર કરી લઈશું. આપણે એક ટોપિકને બાકી રાખશું ઘર્ષણ બળ. એ સિવાય જેટલા નવા નવા ટોપિક છે શીખવાના એ બધા એક વખત તમને કરાવી દો, પછી એનસીઆરટીના દાખલા જોઈ લેશું. છેલ્લે ઘર્ષણ બળનો ટોપિક રાખવાના છે. ઓકે, એટલે ઘણા બધા લોકોના મનમાં ડાઉટ હશે કે સર ચોપડીમાંથી તો કંઈ ચાલતું જ નથી, આ બધું ક્યાંથી આવે છે. તો એ ચિંતા ના કરતા, મને ખબર છે બધી વસ્તુ ક્યાંથી ચાલે છે, મારે કેટલું કરાવવાનું છે એ પણ મને ખબર છે, અને તમારે કેટલું કરવાનું છે એ હું તમને કહેતો જઈશ. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે લિફ્ટવાળા પ્રોબ્લેમ જોઈ ગયા હતા અને વજન કાંટો જોઈ ગયા હતા. ક્લિયર? જો વજન કાંટા સ્પ્રિંગમાં હોય તો બેયમાં વજન સેમ દેખાડે, જેટલું લટકાવેલું હોય એટલું. જો બે સ્પ્રિંગ કાંટા સમાંતરમાં લટકાવો અને નીચે કોઈ વજન લટકાવો તો વજન જેટલું હોય, માનો કે 100 કિલોગ્રામ વજન હોય તો બે સ્પ્રિંગ કાંટા 50-50 દેખાડે. આ વસ્તુ ક્લિયર છે? પછી એક દાખલો એવો કરાયો હતો કે ભાઈ માનો કે કોઈ પુલી હોય, અહીંયા સ્પ્રિંગ કાંટો લગાવેલો છે, તો આ સ્પ્રિંગ કાંટાનું રીડિંગ કેટલું થાય? આ સ્પ્રિંગ કાંટાનું રીડિંગ કેટલું થાય? તો આ સ્પ્રિંગ કાંટાનું રીડિંગ થાય પુલી પર જેટલું રિએક્શન આવે એટલું. અને પુલી પર રિએક્શન કેટલું આવે? અહીંયા બેમાં ટીટી હોય તો પુલી પર રિએક્શન કેટલું આવે? 2T. અને પુલી પર જેટલું રિએક્શન આવે એટલું વજન તમારો સ્પ્રિંગ કાંટો બતાવે, એ પણ આપને ખબર છે. તો અને લિફ્ટવાળા પ્રોબ્લેમ હતા, એમાં શું શું વસ્તુ જોઈએ હતા આપણે? તો ફોર એક્ઝામ્પલ કે ભાઈ જો લિફ્ટ છે, પહેલાં તો રેસ્ટ ઉપર છે. રેસ્ટ ઉપર છે એટલે પ્રવેગ 0 છે, અથવા તો એ વેલોસિટી એની કેવી છે? અચળ છે. અચળ વેગથી ગતિ કરે છે. તો અચળ વેગથી ગતિ કરતી હોય તો અંદરના વ્યક્તિ માટે નીચે તરફ લાગે બળ mg, ઉપર તરફ બળ લાગે n. પ્રવેગ તો છે જ નહીં, તો n અને mg બંને કેવા થશે? સમાન. તમારું જે એકચ્યુઅલ વજન છે mg અને તમને જે બળ ફીલ થાય છે આભાસી વજન, એપેરન્ટ વેઇટ en, એ બંને સેમ આવે. હવે જો લિફ્ટ છે એ જેટલા પ્રવેગથી ઉપર જાય, લિફ્ટ છે એ જેટલા પ્રવેગથી ઉપર જાય તો વ્યક્તિને નીચે વજન લાગે mg, ઉપર લાગે n. ફોર્મ્યુલાની રીતે કરો તો ચલાને વાલા માઇનસ રોકને વાલા, એટલે કે n માઇનસ mg ઇન્ટુ ma, કારણ કે પ્રવેગ છે, પ્રવેગ ન હોય તો m ઇન્ટુ 0 આવે. પછી આને ઓલી બાજુ જવા દે એટલે n બરાબર mg જ થાય કે નહીં. અને અહીંથી mg ઓલી બાજુ ગયા, બેમાંથી m કોમન કાઢી લ્યો, g પ્લસ a. હું આને કેવી રીતે યાદ રાખું છું? પ્રવેગ ઉપર જાય છે, વેઇટ પણ ઉપર જશે. વેઇટ ઉપર ગયું મતલબ એમાં કંઈક એડ કરવું પડે. હું આવી રીતે યાદ રાખું. પ્રવેગ ઉપર જાય છે તો n પણ ઉપર જશે, એટલે કે n વધશે, વધારવા માટે એમાં એડ કરવું પડે. એ નીચે આવે છે તો નીચે mg, ઉપર n. આ વખતે ચલાને વાલા કોણ છે? mg. રોકને વાલા કોણ છે? n. તને જે રીતે મજા આવે એ રીતે n પેલી બાજુ જવા દો, m આ બાજુ આવવા દો, માઇનસ થઈને આવશે g માઇનસ a. એ નીચે ગયા તો n પણ નીચે જશે, એટલે કે n ઘટશે. નીચે જવું મતલબ ઘટવું, તો ઘટે એટલે એમાંથી બાદ કરવા પડે. હા કે ના? અને અહીંયા તમારું જે એપેરન્ટ વેઇટ છે, તમને જે વજન ફીલ થશે એ એકચ્યુઅલ વજન કરતાં વધારે થશે. શા માટે? કારણ કે આપણે ઉપર તરફ જતા હોય તો આપણો જીવ નીચે બેસી જાય, એટલે વજન કાંટા ઉપર ફોર્સ આવે કે ન આવે? આપણી સાદી ભાષામાં સમજાવવા માગું, આપણો જીવ નીચે બેસી જાય તો જીવનો વજન એમાં એડ થઈ જાય. સમજાય છે? અહીંયા આપણું જે આભાસી વજન છે એના કરતાં એકચ્યુઅલ વજન વધારે આવે, કારણ કે લિફ્ટ નીચે આવતી હોય તો આપણો જીવ ઉપર ચડી જાય, એટલે કંઈક વજન બાદ થઈ જાય. આવી આપણે ટ્રીક બનાવી હતી. અને જો લિફ્ટ છે એ ગુરુત્વ પ્રવેગ કરતાં, ગુરુત્વ પ્રવેગ જેટલા વજનથી નીચે આવે તો આ કોઈ પણ એક વ્યક્તિ હોય તો એ ચલાને વાલા માઇનસ રોકને વાલા. ચલાને વાલા કોણ છે? mg. રોકને વાલા કોણ છે? n. m ઇન્ટુ એ દેખાઈને g મૂકી દો, mg કેન્સલ, તો n બરાબર કેટલા આવશે? 0. આ શરતને કીધું તો વજન વિહીનતાની શરત. યાદ આવે કે નહીં? અને જો g કરતાં વધારે પ્રવેગથી નીચે આવે તો ઉપર ભટકાય. પછી અહીંયા માઇનસ a હોય તો અહીં ફોર્મ્યુલામાં તારે માઇનસ a લખવાનું, તો નિશાની આવશે માઇનસ. જો અહીંયા નીચે તરફ પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય તો અહીંયા આવશે પ્લસ. એ તને ખબર છે બધી વસ્તુ. ઓકે, હવે હું સિમ્પલ તને એક એક્ઝામ્પલ બતાવું અને તને વિઝ્યુઅલાઇઝ કરાવું કે લિફ્ટ કેવી રીતે વર્ક કરે છે.
માનો કે લિફ્ટ છે એ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ફર્સ્ટ ફ્લોર પર જાય છે, ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ફર્સ્ટ ફ્લોર સુધી જાય છે. આ ઓ છે, FLOUR નથી, ઓલો લોટ વાળું નથી, આ FLOOR છે. તો માનો કે આ ફર્સ્ટ ફ્લોર છે, આ ગ્રાઉન્ડ ફ્લોર છે. અત્યારે લિફ્ટ અહીંયા કોઈ છે તો કોઈ પણ પેસેન્જરને બેસવું હોય એટલે લિફ્ટ પહેલાં સ્થિર જોઈએ કે નહીં, એટલી તો ખબર પડે ને. તો પ્રારંભિક વેગ કેવો હશે? 0. પ્રારંભિક પ્રવેગ કેવો હશે? 0. હવે લિફ્ટ જેવી ઉપર જવાની શરૂઆત કરે, ઉપર જવું એટલે પ્રવેગિત ગતિ કરશે, એટલે એ પોતાનો વેગ વધારે છે. બોલો હા કે ના? ઉપર જવા માટે પોતાનો વેગ વધારે છે, તો જે ડાયરેક્શનમાં વેગ વધારે છે પ્રવેગ પણ એ જ ડાયરેક્શનમાં લઈએ તો આ ગતિને કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ. V અને A બંને એક જ દિશામાં, અરે યાર V અને A બંને એક જ દિશામાં તો પ્રવેગી ગતિ થાય કે નહીં? તો ઉપર તરફ જાય છે એટલે પ્રવેગી ગતિ થાય છે. ફોર એક્ઝામ્પલ, અમુક ડિસ્ટન્સ સુધી એને પ્રવેગિત ગતિ કરી, તો જ્યારે ઉપર તરફ જતું હશે ત્યારે માણસનો જીવ નીચે બેસશે કે નહીં? એટલે કે એ વધે છે, એ ઉપર તરફ છે, એ ઉપર જાય છે, એન ઉપર જશે, એટલે માણસને ફીલ થતું વજન G + A આવશે. બોલ, કોઈને કાંઈ ડાઉટ? પછી અહીંયા પૂગીને એને બ્રેક મારવાની છે, કારણ કે આ વ્યક્તિને અહીંયા ઉતારવાનો છે. કંઈ ચાલુમાં તો ઉતરી નહીં જાય, ચાલુમાં દરવાજો ખોલીને ઉતરી જશે. કાલે ભાઈ હું મારે બીજા ફ્લોરે જવું છે, તો ફર્સ્ટ ફ્લોર આવે એટલે ઉતરી જ જજો ભાઈ, એવું જ થવાનું છે નહીં. એટલે અહીંયા આ લિફ્ટને ફરીથી સ્થિર થવું પડે કે નહીં? અહીંયા એનો અંતિમ વેગ 0 કરવો પડે, પ્રવેગ 0 પડે. એટલે શું થશે? અહીંથી એને વેગ ઘટાડવો પડે. ડાયરેક્શન છે ઉપર તરફ, વેગ ઘટાડવાનો છે, તો આ ગતિ કેવી કહેવાય? પ્રતિ પ્રવેગી ગતિ કહેવાય કે ન કહેવાય? તો એ નીચે તરફ છે કે નહીં? તો આ સીટના ભાગમાં તમને જે વજન ફીલ થશે એ mg - a જેટલું ફીલ થશે. હા કે ના? કારણ કે પ્રતિ પ્રવેગી ગતિ થઈ ભાઈ. અરે યાર, કાં તો આને આમ લખાય -a, તો પણ થાય કે ન થાય? હા કે ના? -a લખો એટલે આ ઉપર તરફ એ હોય, પરંતુ નિશાની માઇનસ હોય એટલે નિશાની માઇનસ આવે. યાદ આવે કે નહીં? યાદ કરો, મેં તમને લખાવ્યું તો કાલના લેક્ચરમાં. તો આ જે કેસ છે એનું કન્ક્લુઝન કેવું આવ્યું? શરૂઆતમાં લિફ્ટ સ્થિર છે. આનો તમને ગ્રાફ બનાવવાનો કીધો ને, તો ગ્રાફ આવી રીતે બને. V વિરુદ્ધ T નો ગ્રાફ બનાવો ને, તો શરૂઆતમાં વેગ વધે એટલે પ્રવેગ ધન છે. જોયું તમે? આનો ઢાળ જુઓ, આ ધન છે એટલે આમાં એ કેવા આવે? ધન. પછી ઘટે તો આ એનો ગ્રાફ આવે. આ એ એના માટે ઋણ છે, કારણ કે થીટા જો >90 થઈ ગયો, આ થીટા જો <90 છે. આ વસ્તુ યાદ છે કે નહીં? ગ્રાફ બનાવતા પાછા આવડતા હોય તો કોઈ પણ જસ્ટ એક એક્ઝામ્પલ તને આપ્યું કે જેથી કરીને તું પ્રોપર સમજી શકે કે લિફ્ટ જ્યારે ઉપર તરફ જવાની શરૂઆત કરે ત્યારે થોડીક વાર આપણને કેવું લાગે કે આપણો જીવ નીચે બેસી જતો એવું લાગે. પછી ધીમે 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 લિફ્ટ બ્રેક, એટલે લિફ્ટમાં તો બહુ પ્રોબ્લેમ ન આવે, કારણ કે અત્યારની બધી આપણે જે હોસ્પિટલમાં કે એમાં ફ્લોરમાં લિફ્ટમાં બેસીએ કોઈ પણ કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટમાં ને એમાં, તો એ બધી લિફ્ટ કેવી સ્ટેબિલાઇઝેશન વાળી હોય, એમાં કંઈ એટલા બધા પ્રવેગિત ગતિ નહીં એવાનો, એમાં કોન્સ્ટન્ટ વેલોસિટી થોડીક વાર માટે પ્રવેગ હોય પછી કોન્સ્ટન્ટ જતી હોય, ધીમે ધીમે બ્રેક મારીને સ્થિર થઈ જાય. પરંતુ વન ટાઈપ ઓફ આ એક કોન્સેપ્ટ છે કે જે સમજવો પડે કે જો ખરેખર પ્રવેગિત ગતિ થતી હોય તો આવું થાય. તમે ફીલ પણ કરી શકશો, જો લિફ્ટનો વાયર તૂટી જાય તો લિફ્ટ મુક્ત પતન કરે તો તમને તમારું વજન ફીલ જ નહીં થાય. ભાઈ કંઈ એક્સપેરિમેન્ટ તો કરવા જવાય નહીં, ઝેરના કંઈ પારખા તો હોય નહીં, સમજાય છે? તો આના આધારે એક પ્રોબ્લેમ છે એ પહેલાં કરાવી દો, પછી તમને બીજા કોન્સેપ્ટ તરફ આગળ લઈ જાઓ. હવે ક્વેશ્ચન જો કે ભાઈ એક લિફ્ટમાં રહેલો વજન કાંટા પર 50 કિલોગ્રામ દળનો વ્યક્તિ ઊભો છે. એક લિફ્ટ છે એમાં 50 કિલોગ્રામનો વ્યક્તિ ઊભો છે, પણ કેના ઉપર ઊભો છે? વજન કાંટા ઉપર ઊભો છે. એટલે તો ડાયરેક્ટ તમને વજન કાંટો રીડિંગ બતાવે એ ચેક કરવાનું છે. લિફ્ટ ઉપર તરફ જાય છે. કેલ્ક્યુલેટ N1 / N2 / N3 ત્રણેયનો રેશિયો લેવાનો છે. તમને ગ્રાફ આપેલો છે એટલે એવું માની લઈએ કે પહેલા માટે N1 છે, બીજા માટે N2 છે, ત્રીજા માટે N3 છે. હવે તમને V વિરુદ્ધ T નો ગ્રાફ આપેલો છે, તો VT ગ્રાફનો ઢાળ તમને શું આપે? VT ગ્રાફ મલ્ટીપર્પઝ ગ્રાફ છે. VT ગ્રાફનો ઢાળ તમને શું આપે? પ્રવેગ આપે. VT ગ્રાફનો એરિયા શું આપે? ડિસ્પ્લેસમેન્ટ આપે. યાદ કરો. તો પેલો AB છે એ 0 થી 5 સેકન્ડ માટે છે. ક્યાંથી ક્યાં સુધી છે? 0 થી 5 સેકન્ડ માટે છે. હવે જો હું ABની ડિસ્કશન કરું તો એનો મને પ્રવેગ જોતો હોય તો મળી જાય. એનો ઢાળ ગોતવો પડે કે નહીં? તો એનો ઢાળ એટલે કે tan θ1. tan θ1 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ 10 છે, પાસેની બાજુ 5 છે. આ ખબર પડી કે ન પડી? તો +2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવ્યું. +2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવ્યું. મતલબ આ વસ્તુ કેવી આવી? આ ઢાળ કેવું આવે છે? ઉપર તરફ જતું હશે ને, પોઝિટિવ આવે છે.
ઇમેજિન કરો આ ગ્રાફ હમણાં થોડીક વાર પહેલાં મેં તને બતાવ્યો હતો. આવો ગ્રાફ કેના માટે હોય? લિફ્ટ પ્રવેગિત ગતિ કરતું હોય ત્યારે, અને લિફ્ટ ઉપર તરફ જાય એટલે કે એ ઉપર તરફ ગયો, એ ઉપર જાય તો એન ઉપર જાય, એન ઉપર જાયનો મતલબ એન વધે, એન વધે મતલબ જી પ્લસ. અરે યાર અહીંયા A1 કરી દઉં તો એમ દેખાય ત્યાં 50, 10 + 2, 10 ને 2 12, 12 પંચા 60, 600 ન્યૂટન જવાબ આવ્યો N1નો. હવે બીસી લાઈન માટે, બીસી લાઈન માટે તમે વિચારો તો ઢાળ કેવો છે? 0 છે. બીસી લાઈનનો ઢાળ કેવો છે? 0 છે. તો એ પ્રવેગિત ગતિ નથી કરતું, પ્રવેગ 0 છે મતલબ એ અચળ વેગથી ગતિ કરે છે. પ્રવેગ 0 મતલબ હવે એ કેવી રીતે ગતિ કરે છે? અચળ વેગથી ગતિ કરતું હશે, અને અચળ વેગથી ગતિ કરે તો તારો જવાબ N2 = mg જેટલો જ થાય. હા કે ના? અચળ વેગથી ગતિ કરતા તો નો જીવ ઉપર બેસે, નો જીવ નીચે બેસે. સમજાય કે નહીં? 50 × 10 500 ન્યૂટન. અને જો અહીંયા તને આમે ખબર પડી જાય કે આ થીટા છે, AB માટેનો જે થીટા છે એ <90 છે, એટલે પ્રવેગ ધન આવ્યો. હવે CD માટે વિચારો તો CD માટે થીટા કેવો છે? <90 છે. તમે જો આ એંગલ જો <90 છે. અને તો એના માટે તમારે જો A3 જોતા હોય તો tan θ3, અને નિશાની કેવી આવશે? પહેલાં તો માઇનસ ખબર પડી જવી જોઈએ. આ સામેની બાજુ 10, પાસેની બાજુ 20 - 10 છે, એટલે 10 જ છે. સામેની બાજુ 10, પાસેની બાજુ 10, તો જવાબ આવ્યો -1 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ઉપર તરફ જાય પણ પ્રવેગિત ગતિ નથી કરતો, પ્રતિપ્રવેગિત ગતિ કરે. અને જ્યાં ખબર પડતી તો આવી રીતે બતાવું તને હું. ઉપર તરફ -a હોય તો નીચે તો mg જ લાગે, ऊपर तरफ n लगे. चलाने वाला n, रोकने वाला mg = m - a. याद आवे? तो n बराबर mg पहली बाजू गया प्लस थया એટલે ઓલું માઇનસ છે તો બેમાંથી m કોમન કાઢી લ્યો g - a. એ વસ્તુ તમે અહીંયા પણ કરી શકતા હતા કે દરેક વખતે પછી મારે બતાવવાની જરૂર હોય નહીં. સમજાય છે? તો અહીંયા શું થશે? n3 = m કૌંસમાં g - a. 50 10 - 1 हाँ तो 9 जाएगा 450 न्यूटन. કેવું આવશે? 450 ન્યૂટન. તો n1 જેમ n2 જેમ n3 તને પૂછે તો તમે અહીંથી માં કહી શકો. બધાયમાં જો n1 ની કિંમત કેટલી છે? mg + a1, n2 માં mg અને n3 માં mg - a3. તો તમે ધ્યાનથી વિચારો ને તો બધામાં m તો કોમન જ છે. કાં તમે કિંમત લખીને ડાયરેક્ટ કરો, અથવા તમે અહીંથી કર્યું હોય તો ચાલે. અહીં શું થશે? g + a1 g - a3. તો આનો જવાબ હતો 12, આનો જવાબ હતો 10, આનો જવાબ હતો 9. આ તારો આન્સર. વજનની રીતે કર્યો હોત 600, 500 અને 450 તો પણ એ જ જવાબ આવે. સમજાય છે? તો આમાં કોઈ ડિફિકલ્ટી જવી જોઈએ નહીં. હવે પછીનો આપણો ટોપિક છે એ છે મંકી ક્લાઇમ્સ અપ ધ રોપ. દોરડા પર ચડતો વાંદરો. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, એક આધાર સાથે એક દોરી બાંધેલી છે, એના ઉપર એક વાંદરો ઉપર તરફ ગતિ કરે છે. કેટલાના પ્રવેગથી ગતિ કરે છે? એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. મંકીનું જે દળ છે એ છે m. મંકીનું દળ છે કેટલું? m. તો હવે હું જે બોલું ને ધ્યાનથી સાંભળજે. પહેલાં તો દોરીમાં તણાવ બળ લાગે. હા કે ના? દોરી ખેંચાય કે નહીં? વાંદરા પર જે બળ લાગે એ mg નીચે તરફ બળ લાગે. આ વસ્તુ ભેજામાં ગઈ. મંકી ઉપર ચડવાની કોશિશ કરે, મંકી ઉપર તરફ ચડવાની કોશિશ કરે એટલે દોરીમાં તણાવ બળ લાગે કે નહીં? અને તણાવ બળ હંમેશા કેવી રીતે લાગે? દોરી સંકોચે એવી રીતે. એટલે તણાવ બળ નીચે તરફ ન મૂકી દેતા ભૂલથી. સમજાય છે? એ કે વાંદરો ખેંચતો હોય ને તણાવ બળ નીચે લાગે. વાંદરો દોરી ખેંચે એટલે તણાવ બળ કેવી રીતે લાગે? દોરી સંકોચે એવી રીતે તણાવ બળ લાગે. તો તણાવ બળ કેવી રીતે લાગવું જોઈએ? અહીંયા આમ અને અહીંયા આમ. પણ મારે તો આનું કામ છે કે નહીં? ઉપરના તણાવ બળનું કામ છે નહીં. અરે યાર, ના ખબર પડી. તણાવ બળ હંમેશા કેવી રીતે લાગે?
દોરી સંકોચન થાય એવી રીતે લાગે છે. ભેજામાં ગયું. તો અહીંથી તમે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો અથવા ડાયરેક્ટ તમે વિચારો તો ચલાને વાલા માઇનસ રોકને વાલા ઇઝ ઇક્વલ ટુ એમ નેટ ઇન્ટુ એ. ઉપર તરફ જાય એટલે ચલાને વાલા થઈ ગયું ટી, રોકને વાલા થઈ ગયું એમ જી ઇઝ ઇક્વલ ટુ એમ નેટ વાંદરાનું દળ અને એ. તો ટી બરાબર શું આવ્યું? એમ કાઉન્સમાં જી પ્લસ એ. આ તણાવ બળ આવ્યું, દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ. આના આધારે એમસીક્યુ પૂછાય કે વાંદરો 5ના પ્રવેગથી ઉપર જાય અને વાંદરાનું દળ 20 કિલોગ્રામ હોય તો દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ કેટલું થાય? તો અહીંથી ડાયરેક્ટ લખી નાખવાનું. ફોર એક્ઝામ્પલ, આ દોરીની લંબાઈ આપણે એલ લખી નાખીએ. હવે જે હું બોલું ને સાંભળીએ. આ તણાવ બળ છે એ જેમ જેમ વધારે હશે એમ દોરી તૂટવાનો આધાર છે. બોલે હા કે ના? તણાવ બળની કિંમત એટલી બધી વધી જાય તો દોરી તૂટી પણ જશે. હવે તણાવ બળ વધે ક્યારે? એક તો વાંદરાનું દળ કોઈ દી વધવાનું નથી કે અચાનક જાડો થઈ જાય. આ કંઈ પેલું છે ઓલો સુપર મારિયોની ગેમ રમતા કે પેલું લાડવો ખાધો ને મોટો થઈ ગયો, આવું તો કંઈ થવાનું છે નહીં. એમ અચળ છે, ગુરુત્વ પ્રવેગ બદલાઈ જવાનો છે નહીં. તો પ્રવેગની કિંમત વધે તો દોરી તૂટવાની શક્યતા રહે. આ ભેજામાં ગયું. એટલે તમે જો પેલા શું કહેવાય ટ્રેકિંગ કરતા હોય ને એ લોકો ધીમે ધીમે એટલા માટે ચડતા હોય, વધારે જોરથી ચડવા જાય તો દોરી ઉપર ટેન્શન વધી જાય. ભેજામાં જાય એટલે એ તો દોરી બહુ મજબૂત હોય છે. આ તમે ઇમેજિન કરો કે જો તમે કોઈ પણ દોરી પર ફટાફટ ચડવાની કોશિશ કરો તો તમારો પ્રવેગ વધારે હોય તો તણાવ બળ વધારે લાગે તો દોરી તૂટી જાય. અરે યાર, ખબર પડી કે ન પડી? તો વાંદરો ઓછામાં ઓછા કેટલા ટાઈમમાં દોરી ચડી શકે? આવો ક્વેશ્ચન તને પૂછી શકે. વાંદરો ઓછામાં ઓછા ટાઈમમાં કેટલા ટાઈમમાં દોરી ચડી શકે? કારણ કે વાંદરાને માનો કેમ કે મારે તો 2 સેકન્ડમાં ચડી જવું, તો વધારે પ્રવેગ જનરેટ કરવો પડે અને એટલો બધો પ્રવેગ એની જનરેટ કરવાનો જેથી દોરી તૂટી જાય કે ભાઈ નીચે આવે રામ રમી જાય. વાંદરાને જીવતોય રાખવાનો છે અને દોરી પણ ફટાફટ ચડાવવાની છે. અરે ખબર પડી કે ના પડી? વાંદરાને જીવતો પણ રાખવાનો છે, દોરી તૂટવા નથી દેવાની અને ઉપર પણ ચડાવી દેવાનો સ્પીડમાં. તો છેલ્લે મેક્સિમમ કેટલી સ્પીડ ધારણ કરી શકે આ વસ્તુ તમને પૂછી છે. હા કે ના? તો ક્વેશ્ચન આવો બનાવી શકે, વાંદરો કેટલા ઓછા ટાઈમમાં દોરી ચડી શકે? આવો ક્વેશ્ચન બનાવી શકે. આ તો હજી હું તને કોન્સેપ્ટ સમજાવું છું. હજી આના આધારે હું તને એમસીક્યુ કરાવીશ, 2-3 એમસીક્યુ કરાવીશ એટલે તને મગજમાં બેસી જશે. હવે પહેલાં તો દોરી ક્યારે તૂટે? દોરી તૂટવા માટે શું તારી પાસે હોવું જોઈએ? એ વધારે હોવો જોઈએ. એની કિંમત વધારે હોય તો દોરી તૂટી જાય. તો આપણે દોરી નથી તૂટવા દેવી તો ત્યાં સુધીનો મેક્સિમમ પ્રવેગ વાંદરો કેટલો ધારણ કરી શકે? તો ધારો કે એમએક્સ પ્રવેગ એવો છે, મેક્સિમમ પ્રવેગ એ એટલો ધારણ કર્યો કે જેથી કરીને દોરી તૂટતી નથી. એ મેક્સિમમ એ કોઈ એવો પ્રવેગ છે જેના માટે દોરી તૂટતી નથી. જો એ મેક્સથી સહેજ પણ પ્રવેગ વધારીએ તો ટી વધે અને દોરી તૂટે. એટલે વાંદરાને ખબર પડી કે ભાઈ હું એ મેક્સ કરતાં વધારે ઉપર જઈ શકીશ ને એ મેક્સની મેક્સિમમ મારો પ્રવેગ હોવો જોઈએ. આ સમજાઈ ગયું કે નહીં? હવે કેટલા લંબાઈની દોરી ચડવાની છે? એલ લંબાઈની દોરી ચડવાની છે. તો સમીકરણ તો એસ બરાબર ut + 1/2 t². બટ પ્રારંભિક વેગ 0 અને સ્થાનાંતર કેટલું કરવાનું છે? દોરીની લંબાઈ જેટલું. તો એલ દેખાય ત્યાં મૂકો 1/2. અહીંયા આવે મેક્સિમમ પ્રવેગ mx ઇન્ટુ t². તો ટાઈમ જવાબ આવશે t² છે એને કરતાં બને 2 અહીંયા ગયા એલ છેદમાં આવ્યો mx અને t² એટલે વર્ગમાં કાઢી નાખ્યું. આ ટૂંકા ટાઈમમાં દોરી ચડવા માટેનું સમીકરણ. કારણ કે જો પ્રવેગ વધારે હોય તો સમય ઓછો લાગે, બહુ પ્રવેગ વધારે થઈ જાય તો દોરી તૂટી પણ જાય. ભેજામાં જાય કે નહીં? તો આ કોન્સેપ્ટ મગજમાં બેસી ગયો. આના આધારે કેવા એમસીક્યુ એ કરાવું. હવે ક્વેશ્ચન કંઈક આવો છે, બ્રેકિંગ ટેન્શન ઓફ રોપ ઇઝ 220 ન્યૂટન. બ્રેકિંગ ટેન્શનનો મતલબ શું થાય? મેક્સિમમ કેટલું તણાવ બળ સહન કરી શકે. પછી એના કરતાં વધારે તણાવ બળ આપો તો તૂટી જાય. તો 220 ન્યૂટનને તણાવ બળ મેક્સિમમ છે કે નથી? તો 220 ન્યૂટનને તૂટી જ જવાનું છે. સમજાય કે નહીં? ફાઇન્ડ આઉટ ધ મિનિમમ ટાઈમ ઇન વિચ મંકી કેન ક્લાઇમ્બ અપ ધ રોડ. તો ઓછામાં ઓછો એવો સમય નક્કી કરો કે જેમાં વાંદરો ઉપર ચડી શકે.
વાંદરાનું દળ આપેલું છે 20 કિલોગ્રામ અને દોરીની લંબાઈ આપેલી છે 4 મીટર. તો ચિંતા નહીં કરવાની, આકૃતિ દોરવા માંડવાની. દોરવી હોય તો, ના દોરવી હોય તો બધા ફોર્મ્યુલા મગજમાં હોય તો ત્યાંથી કરવાનું. આ 4 મીટરની દોરી અહીંથી આ વાંદરો ઉપર તરફ જશે કેટલાના પ્રવેગથી? એ મેક્સિમમના પ્રવેગથી જવું જોઈએ. એના પર નીચે તરફ બળ લાગશે, કારણ કે વાંદરો 20નો છે તો નીચે તરફ બળ લાગે 200 ન્યૂટન. દોરીનું તણાવ બળ છે ટી. ટીબી બેકિંગ આપ્યું એટલે ટીબી લખી નાખું છું. તો આના માટે ફોર્મ્યુલા શું થાય? ટીબી માઇનસ 200 ઇઝ ઇક્વલ ટુ એમ, એટલે વાંદરાનું દળ થઈ ગયું કે નહીં 20, અને આ પ્રવેગ આવી ગયો મેક્સિમમ પ્રવેગ. ખબર પડી? ચલાને વાલા માઇનસ રોકને વાલા ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ, એમ એક્સ થઈ ગયો. તો ટીબીની કિંમત છે 220 માઇનસ 200 20 એમ એક્સ. 220માંથી 20 ગયા, 200 ગયા તો 20 વધ્યા, 20 કેન્સલ થયા તો એમ એક્સની કિંમત આવી 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને જો ઓલું શોર્ટકટ ડાયરેક્ટ યાદ હોય તો મૂકવાની, શોર્ટકટ ડાયરેક્ટ યાદ ન હોય તો જેમ સાબિત કરી હતી એમ કરી લેવાની. એસ બરાબર યુટી પ્લસ 1/20² મૂકીને, એમાં કંઈ અઘરું નથી. 2 ના 2 એલ દેખાય ને 4 અને અહીંયા આવશે 1, 8 એટલે કે 2√2 સેકન્ડ. √2 દેખાય ને 1.41 મૂકો તો જવાબ આવે 2.82 સેકન્ડ જેવો જવાબ આવે. આ દાખલો આમાં કાંઈ છે? એક વખત કોન્સેપ્ટ મગજમાં હોય તો થાય, બાકી તો શું કંઈ ખબર આ શું આવ્યું વાંદરો ચડે અને આપણે ખૂબ ઉપાડી લીધા આને તરીકે. સમજાય છે? હજી એકાદો દાખલો કરાવવો છે, થોડોક એના કરતાં ટફ છે. આ બધા પ્રોબ્લેમ એચ.સી. વર્મા બુકના છે. નામ સાંભળ્યું કે નથી સાંભળ્યું? એચ.સી. વર્મા ફિઝિક્સના ગોડ ફાધર કહેવાય અત્યારે લેટેસ્ટ જમાનાના. સમજાય કે નહીં? કે મોસ્ટલી જેડબલઈ અને નીટવાળા સ્ટુડન્ટ ફિઝિક્સને કમ્પ્લીટ કરવા માટે એચ.સી. વર્મા બુકનો યુઝ કરતા હોય, પણ બહુ બધી ઘણી બધી વસ્તુ વધારે આપેલી છે એમાં, એટલે આપણને એમાં ખબર પણ નહીં પડે કેટલું કરવું કેટલું ના કરવું. જેડબલઈવાળા માટે બેસ્ટ, નીટવાળાને એટલી બધી કરવાની જરૂર હોતી નથી. પણ અમુક ચેપ્ટરમાં તમને એમ લાગતું હોય કે મારા કોન્સેપ્ટ હજી કાચા છે, હજુ તમને ખબર નહીં પડે. એક વખત આપણી સ્કૂલ રીઓપન થશે પછી એના માટે ઇન્ફોર્મેશન આપીશ કે કઈ રીતે એવી બધી રેફરન્સ બુકને રીડ કરાય, એ બધી વસ્તુ પછી વિચારશું. અત્યારે થોડુંક અમારામાં ફેથ રાખો, વિશ્વાસ રાખો અને જે કંઈ કરાવવું છે એટલું કરતા રહો. ઓકે, હવે જો ક્વેશ્ચન આવો છે, મેં આકૃતિ અધૂરી થઈ ગઈ છે એટલા માટે કે બાકીની વસ્તુ આપણે જાતે પૂરી કરવાની છે. બાકી આકૃતિ કમ્પ્લીટ આપેલી હતી એ લોકોએ. આપણે એવું કીધું કે 20 કિલોગ્રામ દળનો વાંદરો છે, એ 5 મીટર લંબાઈની દોરી છે, એ ઓછા સમયમાં ચડવા માગે છે. દોરીનો બીજો છેડો છે એ જમીન પર સાથે રહેલા ખીલા સાથે બાંધેલો છે, અને જો આ ખીલા પર ઉધ્વ દિશાનું બળ જે લાગે છે, ઉધ્વ દિશાનું બળ છે એ 300√2 ન્યૂટન અથવા એના કરતાં વધી જાય તો ખીલો જમીનમાંથી બહાર નીકળી જાય અને વાંદરાભાઈના રામ રમી જાય. સમજાય છે? એટલે વાંદરાએ એટલી તાકાત કરવાની કે જેથી કરીને આના પર વર્ટિકલ દિશાનો જે ફોર્સ છે એ 300√2 કરતાં વધે નહીં. અને વાંદરો ઓછા સમયમાં ઉપર ચડવા માગે છે તો મેક્સિમમ કેટલા પ્રવેગથી જવું જોઈએ એને, અને મેક્સિમમ કેટલા પ્રવેગથી ગયો તો એ ઓછા સમયમાં ચડી શક્યો. બેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછી શકાય. એટલે મેં તમને છેલ્લો ક્વેશ્ચન જ પૂછ્યો, ટી મિનિમમ તમારે ગોતવાના છે. એટલે ટી મિનિમમ માટે વાંદરાને પહેલાં તો મેક્સિમમ પ્રવેગથી જવું પડે. વાંદરાને કેવા પ્રવેગથી જવું પડે? મેક્સિમમ પ્રવેગથી જવું પડે. વાંદરો જ્યારે મેક્સિમમ પ્રવેગથી જશે તો ઉપર તરફ તણાવ બળ લગાડતો જશે અને નીચે તરફ એના પર વજન બળ લાગશે mg, અને જેની કિંમત આવશે 200. ક્લિયર? હવે આ પુલી એવી છે કે જે તણાવ બળમાં કોઈ ચેન્જ કરતી નથી. તો આ ટી હોય તો આ પણ ટી થાય કે નહીં? સર આમ કેમ? આમ વિચારો, દોરી ખુલ્લી કરી નાખો તો બે ટી સામસામે આવવા જોઈએ કે નહીં? ખબર પડી? આ દોરી આમ કરીને આમ કરી નાખો તો બે ટી સામસામે આવવા જોઈએ કે નહીં? ખબર પડી ગઈ? તો આનો ઘટક પડ્યો, આ ઘટક થશે ટી cos 45 અને આ ઘટક થશે ટી sin 45. મારે આ ઘટકનું તો કંઈ કામ છે નહીં, કારણ કે મને શું કીધું? ઉર્ધ્વ ઘટક છે, ઉર્ધ્વ દિશાનું બળ 300√2 કરતાં વધવું જોઈએ નહીં. એટલે ટી cos 45ની મેક્સિમમ કિંમત કેટલી તમને આપી દીધી છે? 300√2. અને cos 45 કેટલા થાય? 1/√2. આ √2 ત્યાં ગયા તો √2 × √2 2 થયા, 300 દુ 600. ટીની કિંમત આવી ગઈ 600. આટલું એક ખાલી નવું હતું. પછી અહીંથી તમે જે કરતા હતા એ જ, ચલાને વાલા ટી રોકને વાલા mg ઇઝ ઇક્વલ ટુ m × mxc. ચલાને વાલા કેટલું છે? 600. mgની કિંમત કેટલી છે? 200. mની કિંમત કેટલી છે? 20. વાંદરાનું દળ છે ને, આ 400 ભાગ્યા 20 કરશો
એટલે ફરીથી એમ એક્સની કિંમત કેટલી આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંથી તને આ ક્વેશ્ચન પૂછી શકે, આટલું પૂછે ને તો એ અઘરું થઈ જાય. અત્યારે તને ઇઝી લાગે કારણ કે કોન્સેપ્ટ નવો છે, એટલે જો આની પ્રેક્ટિસ કરો નહીં એટલે આ બધી વસ્તુ બાષ્પીભવન થઈ જાય. અને ટી મિનિમમ જોતો હોય તો શું કરવું પડે? 2L/A મેક્સિમમ. એલ કેટલા છે? 5 મીટર. એ મેક્સિમમ કેટલા છે? 20. 5 દુ 10, 1/2, તો 1/√2 સેકન્ડ જવાબ આવ્યો. 1/√2 સેકન્ડ જવાબ આવ્યો. ચલો, આ વસ્તુ ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ છે? હવે તો વાંદરાવાળા કોઈ પણ પ્રોબ્લેમ હોય, હવે આપણને કંઈ ડાઉટ થવી જોઈએ નહીં. આવો એકાદો દાખલો હજી NCERTમાં પણ છે, પહેલાં એ કરાવી દઉં છું. એટલે NCERTમાં વચ્ચે વચ્ચે કોઈક એવું ડાયરેક્ટ આવતું હશે તો કરાવી દઈશ. રેડી? ચલો, સ્વાધ્યાયનો 5.33 કાઢો. દાખલા તો ઘણા બધા જે આમાં થાય છે સ્વાધ્યાયમાં, પણ એક લેક્ચર આપણે એનો સ્પેશિયલ રાખશું. આ તો વાંદરાવાળો કેસ ચાલે છે એટલે પછી વચ્ચે અત્યારે આપણે લઈ લઈએ છીએ NCERTનો દાખલો. બાકી NCERTમાંથી તો ચેપ્ટર હજી ઘણું બધું બાકી છે, અને તમે જોશો ને તો આવી બધી વસ્તુ એક પણ વસ્તુ એમાં આપેલી જ નથી. એટલે ઇન્ડિવિજ્યુઅલ કોન્સેપ્ટ શીખવાડવા એટલે પડે છે, સમજાય છે? કંઈ નહીં. જો 40 કિલોગ્રામ દળનો એક વાંદરો અને એક દોરડું કે જે મહત્તમ 600 ન્યૂટનનો તણાવ બળ ખમી શકે છે. આની મેક્સિમમ કેપેસિટી કેટલી છે તણાવ બળની? 600 ન્યૂટન દોરીની કેપેસિટી છે. એના કરતાં વધારે તણાવ બળ લાગે એટલે દોરી તૂટી જવાની છે. તો નીચેના કયા કિસ્સામાંથી દોરી તૂટી જશે? વાંદરાનું બળ તમને આપ્યું 40. પહેલો કેસ શું આપ્યો? 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી વાંદરો ઉપર ચડે. આમાંનો કે વાંદરો આ અલગ પ્રકારનો વાંદરો થઈ ગયો આ વખતે. કેટલાના પ્રવેગથી ઉપર ચડે વાંદરો? 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે. તો દોરીમાં તણાવ બળ આમ લાગે, નીચે તરફ વજન બળ કેટલું લાગતું હશે? 400. કારણ કે 40 કિલોગ્રામનો છે ને, તો 4 mg પ્રમાણે. તો તણાવ બળની કિંમત ગોતવાની. આમાં શું કરું? ચલાને વાલા માઇનસ રોકને વાલા. ચલાને વાલા ટી, રોકને વાલા 400 ઇઝ ઇક્વલ ટુ એમ કેટલા છે? 40 અને એ કેટલા છે? 6. તો ટી બરાબર શું થયું? 400 + 240. આમાં તણાવ બળ કેટલું લાગશે? 640 ન્યૂટન. કેપેસિટી કેટલાની છે? 600ની. તો દોરી તૂટી જશે. આ ખબર પડી? મેક્સિમમ 600 કરતાં વધી ગઈ તો દોરી તૂટી જશે કે નહીં? બીજામાં શું છે? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે. કેટલાના પ્રવેગથી નીચે ઉતરે? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. નીચે શું છે? 400. આ વખતે ચલાને વાલા કોણ થશે? 400. રોકને વાલા ટી, એમ 40 અને આ કેટલા છે? 4. આ ખબર પડી કે ન પડી? આ વખતે નીચે જઈએ તો ચલાને વાલા 400 થશે કે નહીં? 400 માઇનસ ચોકે 16, 160 બરાબર ટી. તો ટી બરાબર કેટલા આવ્યા? 240 ન્યૂટન. દોરી તૂટશે? દોરી નહીં તૂટે. કાંઈ છે? વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની નિયમિત ઝડપથી ઉપર ચડે છે. આમાં ખબર પડે કંઈ તને? આમાં કોને ખબર પડી ગઈ? કેટલાનો વેગ આપ્યો? 5 મીટર પ્રતિ સેકન્ડનો નિયમિત એનો વેગ. એનો મતલબ થાય પ્રવેગ 0 થાય. એનો મતલબ થાય પ્રવેગ 0, કારણ કે નિયમિત વેગ હોય તો પ્રવેગ 0 હોય. તો ઉપર તરફ ટી લાગે, નીચે તરફ mg લાગે. તો ખાલી ટી બરાબર mg જ થાય. અને 400 ન્યૂટન જવાબ આવે. દોરી તૂટે નહીં. 600 પ્લસ હોય તો તૂટે. આ ખબર પડી? થોડુંક કોમ્પ્લિકેટેડ છે. આ વિચારવું પડે કે નિયમિત વેગ હોય તો પ્રવેગ 0 થાય. અને છેલ્લો, વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે. અને વાંદરો મુક્ત પતન કરતો હોય તો દોરીમાં તણાવ બળ લાગે? વાંદરો ધડ કરતો નીચે જ આવે છે તો તણાવ બળ લાગશે નહીં. તો છેલ્લા કિસ્સામાં તણાવ બળ 0 લાગે તો દોરી તૂટે નહીં. પહેલાં એક જ કિસ્સામાં દોરી તૂટશે, બાકી એક પણ કિસ્સામાં દોરી તૂટી શકશે નહીં. તો હજી તો તણાવ બળના ઘણા દાખલામાં છે કરવાના, પણ એ 1 by 1 પછી એકસાથે NCERT ચાલુ કરશું ત્યારે બધા દાખલા કવર થઈ જશે. અને ત્યાં સુધીમાં તમને આખા ચેપ્ટરનું રિવિઝન પણ થઈ જવું જોઈએ, તો જેથી કરીને જ્યારે હું NCERT ચાલુ કરું ત્યારે તને પ્રોબ્લેમ આવશે નહીં. હવે જો સરસ મજાનો કોન્સેપ્ટ છે, સારા આમાં ખોવાઈ જાય છે. એનું નામ છે આભાસી બળ અથવા તો સ્યુડો ફોર્સ. સમજાય છે? ઘણા બધા આમાં ખોવાઈ જાય છે.
જો આને ટેકનિકથી નહીં કરો તો તમને આમાં કોઈ સંજોગોમાં ખબર નહીં પડે. એટલે વ્યવસ્થિત પહેલાં હું જે કહું છું ને એ સમજી લ્યો, અને હું જે ટેકનિક આપું છું એ ટેકનિક મગજમાં હશે એટલે સ્યુડો ફોર્સના અથવા તો આભાસી બળના એક પણ દાખલામાં આપણને પ્રોબ્લેમ નહીં આવે. હવે ડાયરેક્ટ આભાસી બળ હું તને પહેલાં કહી દઉં કે કયું છે. તમે ઘણી વખત જોતા હોય કે સડનલી કોઈ ટ્રેન છે એ આગળની તરફ પ્રવેગિત ગતિ કરે, તો ટ્રેનનો પ્રવેગ આગળ છે અને આપણે પાછળ જઈએ છીએ, તો આપણે પણ કોઈએ બળ તો લગાવ્યું નથી, તો આપણે શા માટે પાછળ જઈએ છીએ? સર તમે તો કહેતા હતા જડત્વના ગુણધર્મની હિસાબે પાછળ જઈએ છીએ, કોઈ પણ પદાર્થ છે ફેરફારનો વિરોધ કરે છે, એ વસ્તુ પણ સાચી છે. પરંતુ તમે ફીલ કરો, માનો કે તમે તો હજી માનો કે તમારી બોડી તો ઘણી બધી આપણે વજનદાર છીએ એટલે આપણે છે ને એમને ઊભા રહી શકીએ. ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ નાનું એવું ખોખું ખાલી ખોખું છે, એ ટ્રેનમાં પડેલું છે અને સડનલી ટ્રેન એટલો બધો પ્રવેગ પકડે તો એ ખોખું પાછળની બાજુ ગતિ કરવા લાગે કે નહીં? આવું તમે જોયું કે નથી જોયું? એ ખોખું પાછળની બાજુ ગતિ કરવા લાગે કે નહીં? અને આવું ક્યારે થાય ખબર તમને? આપણે ઘણી વખત બસમાં જતા હોઈએ અને આપણા સામાન છે એ આપણી સીટ નીચે અથવા તો બાજુમાં રાખેલો હોય, થોડીક વાર રાતે ઊંઘ આવી જાય અને ઉઠીને જોઈએ ને તો 2 સીટ પાછળ થેલો જતો રહ્યો હોય. આવું થાય કે નથી થતું? તો આવી વસ્તુ શા માટે છે? થેલાને કોઈ બળ લગાડ્યું, ધક્કો મારવો તો કંઈ એવું નથી. સીસીટીવી કેમેરામાં ચેક કરો તો ધક્કો મારવો તો કંઈ એવું નથી. પરંતુ બસ જ્યારે પ્રવેગિત ગતિ કરે છે આગળ તરફ, ત્યારે ઓને પાછળની દિશામાં કંઈક બળ લાગે છે. એ બળ છે આભાસી બળ છે. કયું છે? આભાસી બળ છે. તમે હાથે અડવા જ જવાનું છતાં પણ ત્યાં બળ લાગતું હશે. તો આભાસી બળ છે એને સમજતા પહેલાં જો તારા મગજમાં વ્યવસ્થિત મારે કોન્સેપ્ટ મગજમાં નાખવો હોય તો મારે તને ફ્રેમ ઓફ રેફરન્સ તને એક વખત ફરીથી મારે તને શીખવાડવું પડે. ફ્રેમ ઓફ રેફરન્સ ખબર કે નહીં? નિર્દેશ ફ્રેમ યાદ આવે છે? 3જા ચેપ્ટરમાં મેં તમને કીધું હતું તમે જે બિંદુએથી અવલોકન લ્યો છો એ તમારા માટે ફ્રેમ ઓફ રેફરન્સ છે. પરંતુ અહીંયા નિર્દેશ ફ્રેમના હું 2 ભાગ પાડીશ. એક છે જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજું છે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. કારણ કે આ વસ્તુ ખૂબ અગત્યની છે સ્યુડો ફોર્સ શીખવા માટે, આભાસી બળ શીખવા માટે. હવે જો જડત્વીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો કે જે ભાઈ જડત્વના નિયમનું પાલન કરે. અને જડત્વનો નિયમ કયો હતો? તો કે પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડત્વ માટેનો નિયમ હતો કે નહીં? શું હતું? કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ સ્થિર હોય અને એના પર બાહ્ય બળ ન લગાડે તો સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાં હોય તો અચળ વ્યક્તિ પોતાની ગતિ ચાલુ રાખે જ્યાં સુધી બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી. તો જો મારે તને એનો ડિફરન્સ લખાવો હોય તો આ શું કરશે? ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું પાલન કરે. સર હવે હરખાઈ ગયો ને કે ખબર નથી પડતી, કાંઈ વાંધો નહીં, કહું આ પાલન કરશે નહીં, વ્યવસ્થિત લખી નાખજો. કહેવાનો મતલબ એવો છે કોઈ એક એવી ફ્રેમ કે જે સ્થિર હોય અથવા તો અચળ વેગથી ગતિ કરતી હોય. તમે જમીન પર ઊભા છો તો ગ્રાઉન્ડ સ્થિર છે તો તમે જડત્વીય ફ્રેમમાં છો. ગ્રાઉન્ડ કેવું કહેવાય? જડત્વીય ફ્રેમ કહેવાય. સર પૃથ્વી તરફ દક્ષિણા કરે એ અત્યારે ધ્યાનમાં લેવાનું છે નહીં. તમે જમીન પર ઊભા છો તો તમે જડત્વીય ફ્રેમમાં ઊભા છો એમ કહેવાય. તમે કોઈ અચળ વેગથી ગતિ કરતી ટ્રેનમાં બેઠા છો તો તમે જડત્વીય ફ્રેમમાં બેઠા એમ કહેવાય. પેજામાં જાય કે નહીં? અચળ વેગ હોવો જોઈએ અથવા તો પદાર્થ સ્થિર હોવો જોઈએ તો એને કહેવાય જડત્વીય ફ્રેમ. જડત્વીય ફ્રેમ માટે શું હોવું જોઈએ? કાં તો ફ્રેમ સ્થિર હોવી જોઈએ અથવા એનો વી કોન્સ્ટન્ટ હોવો જોઈએ. કાં તો એ ફ્રેમ સ્થિર હોવી જોઈએ અથવા તો એનો વી કોન્સ્ટન્ટ હોવો જોઈએ. અને અજડત્વીય ફ્રેમ કોને કહેવાય? કાં તો એ ફ્રેમ છે એ પ્રવેગિત ગતિ કરતી હોવી જોઈએ અથવા તો પ્રવેગિત હોય કે પ્રતિપ્રવેગિત હોય, વોટેવર, બેમાંથી કોઈ બી એક. પ્રતિપ્રવેગિત હોય તો બ્રેક લાગે ને, તો તમારો બસ છે એ બ્રેક મારે પ્રતિપ્રવેગિત ગતિ કરે તો ખોખું આગળ ભાગે, બોલા કે ના? પ્રવેગિત અથવા પ્રતિપ્રવેગિત બેમાંથી કોઈ પણ ચાલે. એટલે મેં પ્રવેગિત ગતિ અથવા તો નિયમિત વર્તુળાકાર ગતિ અથવા તો ખાલી લખું વર્તુળાકાર ગતિ. ચોથા ચેપ્ટરનો છેલ્લો ટોપિક. ઘણા બધા શીખી ગયા છે, ઘણા બધાને શીખવાનો બાકી છે. ચોથા ચેપ્ટરનો છેલ્લો ટોપિક શું કહેવા માંગે છે? વર્તુળાકાર ગતિમાં કે જ્યારે કોઈ પણ પદાર્થ ફરતો હોય ત્યારે એનો વેગ કોમન હશે, વેગ સમાન હોય, પરંતુ દરેક બિંદુએ વેગની દિશા બદલાતી હોય અને વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય. જ્યારે તમે કોઈ પથ્થરને ફેરવો તો દરેક બિંદુએ વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય. અને વેગ સદિશ રાશિ છે, કાં તો વેગનું મૂલ્ય બદલાય અથવા તો વેગની દિશા બદલાય એટલે વેગ બદલાઈ ગઈ એમ કહેવાય કે નહીં? અને વેગ બદલાય એટલે કાં તો પ્રવેગિત હોય કાં તો પ્રતિપ્રવેગી હોય. ના ખબર પડી?
કોઈ પથ્થરને ફેરવતા હોય તો દરેક બિંદુએ વેગની દિશા બદલાય. વેગ સદિશ રાશિ છે, વેગનું મૂલ્ય ભલે ન ચડીએ પરંતુ વેગની દિશા બદલાય એનો મતલબ વેગ બદલાય છે. વેગ બદલાય મતલબ કાં તો પ્રવેગિત હોય કાં તો પ્રતિપ્રવેગિત હોય. તો વર્તુળાકાર ગતિમાં શું થાય? વેગનું મૂલ્ય અચળીએ માત્ર દિશા બદલાય. એ લખવું હોય લખી નાખો જાણકારી માટે, તમને ખબર જ છે. વેગનું મૂલ્ય અચળ માત્ર દિશા બદલાય અને કાં તો પ્રવેગિત ગતિ થતી હોય તો એને કહેવાય અજડત્વીય ફ્રેમ. ફોર એક્ઝામ્પલ, કોઈ ટ્રેન છે સડનલી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવા લાગે તો એને કહેવાય અજડત્વીય ફ્રેમ. ભેજામાં જઈ કે નહીં? તો અજડત્વીય ફ્રેમનો મતલબ બીજું કાંઈ નહીં, કાં તો પ્રવેગિત કરતી હોવું જોઈએ, એને કહેવાય અજડત્વીય ફ્રેમ. અને આમાં આભાસી બળ ન લાગે, આભાસી બળ ના લાગે. શા માટે? કારણ કે પ્રવેગ જ નથી તો વિરુદ્ધ દિશામાં કંઈ બળ જનરેટ થવાનું છે નહીં, અને આભાસી બળ લાગે. આભાસી બળ શું છે એ જસ્ટ મેં તને એક્ઝામ્પલ આપી દીધું. આભાસી બળ એટલે બીજું કંઈ છે નહીં. જો એની વ્યાખ્યા લખવી હોય તો અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં ગતિ કરતા કોઈ એક પદાર્થ પર, સાંભળજો, આ મારી ભાષામાં વ્યાખ્યા લખું છું. અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં, અજડત્વીય નિર્દેશ ફ્રેમનો મતલબ શું થાય? પ્રવેગિત ગતિ કરતા કોઈ પદાર્થમાં, બીજું કંઈ નથી, ગતિ કરતા પદાર્થ પર ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ. હા કે ના? ગતિની કઈ દિશામાં બળ લાગે? વિરુદ્ધ દિશામાં. અને બળનું મૂલ્ય કેટલું હોય? દળ ગુણ્યા જડત્વીય ફ્રેમનો, જડત્વીયની અજડત્વીય ફ્રેમનો પ્રવેગ. બળનું મૂલ્ય તો F બરાબર એમ જેટલું જ હોય. ને એમ કયું લેવાનું? તો કે પદાર્થનું દળ લેવાનું. અને એ કયો લેવાનો? તો કે જેટલો જડત્વીય ફ્રેમનો પ્રવેગ હોય ને એટલો પ્રવેગ વિરુદ્ધ દિશામાં લેવાનો. આ લે ના ખબર પડી. ખોખું પડેલું છે એના ઉપર, માનો કે ખોખું 5 કિલોગ્રામનું છે, ખોખું 5 કિલોગ્રામનું છે, બસ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી આમ જાય તો ખોખા પર બળ લાગે વિરુદ્ધ દિશામાં 50 ન્યૂટન. કારણ કે 5 ગુણ્યા 10 ભેજામાં જાય કે નહીં? તો આભાસી બળ હવે મગજમાં બેઠું કે નથી બેઠું? આભાસી બળ એટલે બીજું કાંઈ નથી. અજડત્વીય નિર્દેશ ફ્રેમ ન બોલતા આવડતું હોય તેમ બોલે કે પ્રવેગિત પદાર્થમાં, બંને વસ્તુ એક જ છે. પણ સારી ભાષામાં બોલવું હોય તો અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં ગતિ કરતા પદાર્થ પર ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ, આને કહેવાય આભાસી બળ. આપણને દેખાય નહીં, ખાલી ફીલ થાય. એક બે એક્ઝામ્પલ આપવું એટલે તને ખબર પડે આના દાખલા કેવી રીતે સોલ્વ કરવા. આમાં તો સરસ મજાના સારા સારા MCQ ગોઈતા છે કે જે પૂછાવા માટે IMP છે. હવે જો માનો કે આમાં શું કરવાનું? આ એક ગાડી છે, A1 જેટલા પ્રવેગથી જાય છે. આ કોઈ બીજી ગાડી છે, એના પર કોઈ એક બ્લોક છે, M દળનો બ્લોક છે, એ A2 જેટલા પ્રવેગથી જાય છે. હે બોલો, તમારે જો તમે આ ગાડી પર બેઠા લઈને અવલોકન કરતા હોય, તમે આના પર અવલોકન કરતા હોય તો તમે કઈ નિર્દેશ ફ્રેમમાં છો? પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં છો કે નહીં? તમે પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં છો. તમે ઓબ્ઝર્વેશન કરો. તમારે જો આનું ઓબ્ઝર્વેશન કરવું હોય તો તમારે આનો પ્રવેગ ઉપાડીને આને આપી દેવાનો, પરંતુ કઈ દિશામાં આપવાનો? વિરુદ્ધ દિશામાં આપવાનો. કઈ દિશામાં આપવાનો? વિરુદ્ધ દિશામાં આપવાનો. તમે જે જગ્યા પર છો એનો પ્રવેગ ઉચકીને આખા ફિઝિક્સમાં આ મેથડ હું યુઝ કરીશ. ઘણી બધી જગ્યાએ આ મેથડ આપણે યુઝ કરશો તો તારા મગજમાં બેસી જશે. તમે જે જગ્યાએ છો, સાપેક્ષ ગતિમાં મેં તને યુઝ કર્યું, યાદ કરો, રેફરન્સ ફ્રેમમાં, રિલેટિવ મોશનમાં, હે ને? તમે જે ગાડી પર બેઠા છો એનો પ્રવેગ વિરુદ્ધ કરીને બેને આપી દેવાનો. આ વસ્તુ મેં ત્યારે પણ યુઝ કરી હતી, અત્યારે ફરીથી કરું છું. તમે જેના પર છો એનો પ્રવેગ આને આપી દો તો વિરુદ્ધ દિશામાં પ્રવેગ આ બાજુ લાગ્યો કે નહીં? તો આનું સ્યુડો ફોર્સ કેટલું થાય? PS એટલે સ્યુડોનો સ્પેલિંગ ખબર ને? PSUDO અથવા તો આભાસી બળ કેટલું થશે? M × A1. તમે આ અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં છો કારણ કે પ્રવેગિત ગતિ કરે. જો તમે ગ્રાઉન્ડ પર ઊભા રહીને ઓબ્ઝર્વેશન લેતા હોય તો અહીંયા નો સ્યુડો ફોર્સ. શા માટે? આભાસી બળ ના લાગે. શા માટે? કારણ કે આને જ કાંઈ, તમે ક્યાં ઊભા છો? તમે તો જડત્વીય નિર્દેશ ફ્રેમમાં ઊભા છો. તમારે ગ્રાઉન્ડનો પ્રવેગ કેટલો છે? 0. તો આને મળે તો વિરુદ્ધ દિશામાં તો બળ લાગશે નહીં. આ વસ્તુ ભેજામાં જાય.
એવું જરૂરી નથી કે બંને અલગ અલગ નિર્દેશ ફ્રેમમાં હોવા જોઈએ. આ સર આની ગાડી અલગ છે, આની ગાડી અલગ છે, તો સર આમાં કેમ સેટિંગ કરવું? આ એક દાખલા સોલ્વ કરવા માટેની ટ્રીક છે. એક જ બ્લોક પર હોય તો ચાલે. માનો કે તમે કોઈ એક બ્લોક છે આવી રીતે, આ કેપિટલ એમ દળનો બ્લોક છે કે જે એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. સમજાય છે? કોઈ કેપિટલ એમ દળનો બ્લોક છે જે કેપિટલ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો તમારે ઓબ્ઝર્વેશન લેવું હોય, તમે જો આના પર જ ચડી ગયા તો તમારી નિર્દેશ ફ્રેમ ને આની નિર્દેશ ફ્રેમ બે સેમ થઈ ગઈ કે નહીં? ચાલે. જરૂરી નથી કે પણ અલગ અલગ નિર્દેશ ફ્રેમમાં જોઈએ. તો આનો જેટલો પ્રવેગ હતો એ આને વિરુદ્ધ દિશામાં મળે કે નહીં? તો અહીંયા સ્યુડો ફોર્સ કેટલો થઈ ગયો? સ્મોલ એમ ઇન્ટુ વિરુદ્ધ દિશાનો પ્રવેગ એ. જરૂરી નથી કે બંને અલગ અલગ નિર્દેશ ફ્રેમમાં હોય. એક જ નિર્દેશ ફ્રેમમાં હોય એ જ દાખલા કરવા ઇઝી પડે. આવું તો પૂછાશે જ નહીં, બહુ રેર કેસમાં પૂછાશે. બાકી એક આ તને ખબર ન હોય, આ તો આપણે ઇમેજિન કરીએ છીએ. આપણે ઓબ્ઝર્વેશન કરવા માટે શું કરીએ છીએ? એ બ્લોકની ઉપર ચડી જઈએ છીએ. કારણ કે તમે જો એ બસમાં બેઠા હોય તો તમે ખોખાને પાછળ જતું જોઈ શકો કે ન જોઈ શકો? લાગે છે 100%ની વાત છે, પરંતુ એના માટે તમારી ત્યાં હાજરી હોવી જોઈએ કે નહીં? એટલે આપણે શું કરશું? આપણે નહીં કીધું હોય ને તો એક બ્લોક ઉપર ચડીને બેસી જાઓ, પછી ઓબ્ઝર્વેશન કરશું. હા, આનો પ્રવેગ જો પાછળ જાય છે. સમજાય છે? એટલા માટે અહીં બેસવાનું છે. તને કોઈ કીધું નહીં હોય ને બેસવાનું. આપણે શા માટે અહીં બેસીએ છીએ? કે જેથી કરીને જે આભાસી બળ લાગે છે ને હું જોઈ શકું. હા ભાઈ, પેલું ખોખું છે એ પાછળ જાય છે. સમજાય છે? એટલા માટે આપણે બેઠા છીએ. બાકી ના બેઠા હોત તો ખબર ન પડે તને કે ભાઈ આ એ જેટલા પ્રવેગથી જાય તો આને એ જેટલો પ્રવેગ વિરુદ્ધ દિશામાં મળે. પરંતુ એના કરતાં તમે બેઠા બેઠા જોવો ને તો તમને મજા આવે. સાચી વાત છે ભાઈ, લાગે છે. આ વાત ક્લિયર છે કે નહીં? સમજાય છે કે નહીં? આના એક્ઝામ્પલ કરાવો એટલે વધારે મજા આવશે. તો આમાં સ્યુડો ફોર્સને આધારે જેટલા આભાસી બળને આધારે જેટલા બી, હું સ્યુડો બોલું તો મૂંઝાતા નહીં, આભાસી છે એ, બીજું કંઈ નથી. મને થોડીક ટેવ પડી ગઈ આભાસી બળ બોલવા કરતાં સ્યુડો ફોર્સ બોલું છું. તો સ્યુડો ફોર્સને આધારે જેટલા પ્રોબ્લેમ છે એમાં 3-4 વેરાયટી છે. એમાં પહેલી વેરાયટી આ છે કે જેમાં પેન્ડુલમ એટલે લોલક અને કાટ એટલે કે ટ્રોલી જેવું, એ બંનેમાંથી પ્રોબ્લેમ હોય. તો તમને એમ કીધું છે કે ભાઈ એમ દળનું એક લોલક છે એ ટ્રોલીમાં લટકાય છે અને ટ્રોલી છે એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. હવે આના આધારે કેવા કેવા એમસીક્યુમાંથી પૂછાઈ શકે? પહેલી વસ્તુ તો છે, ઓબ્ઝર્વેશન કરવું હોય, જો ગ્રાઉન્ડ પર ઊભા રહીને ઓબ્ઝર્વેશન કરીએ તો લોલક આમ લાગે, ટ્રેન બધી ગતિ કરતું લાગે, થોડુંક અઘરું થઈ જાય કે નહીં? તો આપણે શું કરીએ? ટ્રેન ટ્રોલીમાં ઘૂસી જઈએ અને હવે ઓબ્ઝર્વેશન કરીએ. હવે તમે ઓબ્ઝર્વેશન કરો એટલે શું લાગશે તને? શું લાગે તને? વિચારજીએ. આ લોલક છે એ આ બાજુ વહી આવે. શા માટે? કારણ કે આ બાજુ પ્રવેગ છે તો લોલકને પ્રવેગ કઈ બાજુ મળે? આ બાજુ મળે. તો એ કેટલો મળે? તો કે એમ એ આ જ આભાસી બળ છે. ખબર પડી? આ જ આભાસી બળ છે. ખબર પડી કે ન પડી? હા કે ના? તો સંતુલન સ્થિતિમાં ક્વેશ્ચન કંઈક આવો છે કે સંતુલન સ્થિતિમાં દોરીમાં તણાવ બળ કેટલું થાય અને શિરોલંબ સાથેનો ખૂણો કેટલો થાય? આ શિરોલંબ સાથેનો થીટા કેટલો થશે અને દોરીમાં તણાવ બળ કેટલું થશે? આ ક્વેશ્ચન છે આપણો. આ પહેલું સ્યુડો ફોર્સ લાગ્યું ખબર પડી? વજન બળ લાગ્યું ખબર પડી? દોરીમાં તણાવ બળ ટી આવી રીતે ઉત્પન્ન થાય ખબર પડી? આ શિરોલંબ ઘટક દોર્યો ખબર પડી? આ ઝેડ બેનો ખબર પડી? આ થીટા હોય તો આ થીટા હોય ખબર પડી? આ ઘટક થાય ટી કોસ થીટા, આ ઘટક થાય ટી સાઇન થીટા. ખબર પડે કે નથી પડતી ભાઈ? પતી ગયો દાખલો. સ્યુડો ફોર્સ આટલું જ હતું ખાલી, એમ ખબર પડી ગઈ એટલે દાખલો પૂરો થઈ ગયો આપણો. અહીંયા ઉપર નીચેના ઘટક સરખાવો. ટી સાઇન થીટા બરાબર એમ એ, ટી કોસ થીટા બરાબર એમ જી. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. હવે જો હું 1/2 કરું તો ટી કેન્સલ થશે, સાઇન બાય કોસ ટેન થઈ જશે. ના ખબર પડી? 1/2 કરું તો ટી કેન્સલ, સાઇન બાય કોસ ટેન, ઓલી બાજુ એમ કેન્સલ, ખાલી વધશે એ બાય જી. આ તારો જવાબ. અહીંથી થીટાના કરતા બનાવી લેવાનો. આ પહેલો ક્વેશ્ચન. તણાવ બળ પૂછ્યું હોય તો શું કરશું? પહેલાંનો વર્ક કરો વત્તા બીજાનો વર્ક કરો અને બંનેને ઉમેરી દો. પહેલાંનો વર્ક કરીને અને બીજાનો વર્ક કરીને ઉમેરી દો. પહેલાંનો વર્ક કરશો તો શું થશે? ટી² સાઇન સ્ક્વેર થીટા. એમાં બીજાનો વર્ક કરીને ઉમેરો ટી² કોસ સ્ક્વેર થીટા. આ બાજુ શું થઈ ગયું? m² a² m² g². બેમાંથી ટી² કોમન કાઢ લો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર m² કોમન કાઢ લો.
એ સ્ક્વેર પ્લસ જી સ્ક્વેર. આના બરાબર 1 થઈ ગયો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થઈ ગયું. અને પછી કાઢો વર્ગમૂળ એટલે ટી સ્ક્વેરનું વર્ગમૂળ થઈ ગયું ટી, એમ સ્ક્વેરનું વર્ગમૂળ થઈ ગયું એમ, અને આ બેનું વર્ગમૂળ કાઢો એટલે એ પ્લસ જી થઈ જાય. ઓડા ન થાય હો, પ્લસ છે વચ્ચે એટલે આમ કરવું પડે. આ જવાબ આવી ગયો ત્રણ ઉપરનો. આમાં અઘરું છે કંઈ છે ને, એકદમ સિમ્પલ. હવે આમાં તમને એક્ઝામ્પલ પૂછ્યો હોય, ફોર એક્ઝામ્પલ કે તમને એમ કહી દઉં કે સંતુલન સ્થિતિમાં એંગલ માનો કે 30નો બને છે. સંતુલન સ્થિતિમાં એંગલ કેટલાનો બને છે? 30નો. તો પ્રવેગ કેટલો થશે? આનો પ્રવેગ કેટલો હોય? દોરીમાં તણાવ બળ કેટલો હોય? આવડે કે ન આવડે? એક એક્ઝામ્પલ તમને આપું, વિચારો છીએ. આ એંગલ માનો કે 30નો તમને આપી દીધો. ચાલો, તો આપણે ડાયરેક્ટ ખબર પડી જોઈએ કે આ બાજુ એમ એ બળ લાગે, અને ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ આવવું જોઈએ. ટેન થીટા બરાબર શું થાય? એ બાય જી. તો ટેન 30 કેટલા થઈ ગયા? એ બાય જી. અને એ બરાબર કેટલા થઈ ગયા? જી. ટેન 30 કેટલા થાય? 1/√3. તો g/√3 વાળો આન્સર આવી ગયો. એકદમ ઇઝી છે, કાંઈ અઘરું નથી. સમજાય છે? તો ડાયરેક્ટ યાદ નથી રાખવાનું. આ ટી બરાબર એ બાય ટી કોસ ટી ટેન થીટા બરાબર એ બાય છે. ન યાદ રહે તો કાંઈ નહીં, પણ એક વખત તારા મગજમાં કોન્સેપ્ટ હશે ને તો ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. બીજી વેરાયટી કેવી છે એ કરાવવું. તો બીજી વેરાયટી કંઈક આવી છે કે એક બ્લોક તમને આપેલો છે, એના પર એક નાનો એમ દળનો બ્લોક છે. આ બ્લોકને કેટલાથી ધક્કો મારીએ કે જેથી કરીને આ હે નીચે તરફ લસરે નહીં. હવે જો સિમ્પલ તમને એક્ઝામ્પલ આપો અથવા તો ઇમેજિન કરો તમે કે આ જ ક્વેશ્ચનમાં માનો કે બ્લોક અત્યારે સ્થિર છે, કોઈ જાતનું બળ નથી લાગતું, તો ધીમે 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 નીચે સ્લીપ થાય કે ન થાય. પરંતુ તમે હવે એને ધક્કો મારો, તમે આ દિશામાં ધક્કો મારો એટલે પ્રવેગ આ દિશામાં આવ્યો કે નહીં? તો પ્રવેગ આ દિશામાં લઈ ગયો તો આભાસી બળ આ દિશામાં લાગે કે નહીં? આભાસી બળ આ દિશામાં લાગે એટલે ચોટેલો રહે કે નહીં? નીચે તરફ સ્લીપ ન થાય. તો એફની લઘુત્તમ કિંમત એવી એટલો તમારે ધક્કો તો મારવાનો જ છે કે જેથી કરીને સ્લીપ ન થાય. એટલે એફની કિંમત આપણે જોઈએ. તો તમને પહેલાં તો ફીલ થવું છે કે આમાં આભાસી બળ આવે, એટલે તમે આના પર ચડીને જોવો જોઈએ શું થાય. તો કે આ ધક્કો મારશે એટલે એ જેટલા પ્રવેગથી તંત્ર ગતિ કરશે, એ જેટલા પ્રવેગથી તંત્ર ગતિ કરે એટલે આ પ્રવેગ સીધો આને મળે, વિરુદ્ધ દિશામાં મળે. આટલી ખબર પડી કે નહીં? તો મારે એફનું મૂલ્ય કેટલું થશે? તો તમને બધાને ખબર છે એફ બરાબર શું થાય? આખા તંત્ર માટે વિચારો, કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ એ. કેપિટલ એમ ઇન્ટુ આખું તંત્ર. આ તો તમે અહીંયા ખાલી બેઠા છો, તમને ગણવાનું નથી. સર મારું વજન 80 કિલોગ્રામની મૂકી દો, તારું 80 કિલોગ્રામ તારી પાસે રાખ, ત્યાં મૂકવાની જરૂર છે નહીં. આપેલા આ તો આપણે વિઝ્યુલાઇઝ કરવા માટે કે જેથી કરીને આપણે દેખાય કે તમે બ્લોક ઉપર બેસીને જોશો તો આને ધક્કો મારે તો તમને ઓલું બ્લોક આમ ચોટેલો લાગે કે ન લાગે, એટલા માટે આપણે બેસીએ છીએ ખાલી જોવા માટે. હવે મને અહીંયા હું એની કિંમત ગોતી લઉં તો મારું કામ થઈ જાય. હવે તમને ખબર છે નીચે તરફ બળ લાગે mg. સાંભળજો હવે, આ ઘટક થાય mg sin થીટા. હવે શીખવાડવાની જરૂર છે. આ ઘટક થાય mg cos થીટા. આ શીખવાડવાની જરૂર છે. આ એંગલ તો થીટા. હવે હું જે બોલું ને ધ્યાનથી સાંભળ. આ લાઈનને આપણે પાછળ ખેંચતા જઈએ તો આ થીટા હોય તો આ પણ થીટા થાય કે નહીં? ના ખબર પડી? તો આ ઘટક શું થઈ ગયો? એમ એનો એક ઘટક. આ એમ એ દે મોટું બતાવું. આના પર કેવી રીતે બળ લાગે છે જોજે. એક mg નીચે, આ ઘટક mg cos થીટા, mg sin થીટા. ક્લિયર? હવે આ એંગલ છે થીટા, આ આડી લાઈન છે એમ એની. હવે એના હું બે ઘટક પાડું છું. કેવી રીતે? તો કે આ સપાટીને સમાંતર હું બે ઘટક પાડું છું. તો સપાટીને સમાંતર ઘટક પાડો તો આ લાઈન વિચારો તમે, તો આ એંગલ થીટા થાય કે નહીં? કારણ કે આ થીટા હોય તો સપાટીનો આ થીટા થાય કે નહીં? તો આનો એક ઘટક થઈ ગયો એમ એનો. આ ઘટક શું થઈ ગયો? એમ એ કોસ થીટા. અને એનો બીજો ઘટક આના ઉપર જ આવે, એ ઘટક શું થાય? એમ એ સાઇન થીટા. અને આ બાજુ લાગે એન. ખબર પડી? અહીંયા શું થઈ ગયું? એમ એ કોસ થીટા. આ જ લાઈન પર આવે એમ એ સાઇન થીટા વત્તા આ બાજુ શું આવે? એન. અહીંયા વ્યવસ્થિત દેખાય છે. અને જો બ્લોક
સ્લીપ ના થાય, બ્લોક સ્લીપ ક્યારે ન થાય, આ નીચેનું બળ અને ઉપરનું બળ બંને સમાન થવા જોઈએ. MA cos થીટા બરાબર mg sin થીટા, તો જ સ્લીપ ન થાય. બાકી તો સ્લીપ થાય ને ભાઈ, ખબર પડી કે નહીં? એમ કેન્સલ થઈ જાય. ઉપરનું બળ અને નીચેનું બળ સમાન થાય તો જ સ્લીપ ન થાય ને. તો એ બરાબર શું આવ્યું? g sin થીટા અપોન cos થીટા. તો એની કિંમત શું આવી? g tan થીટા. એ કિંમત અહીંયા મૂકી દો એટલે આ તમારું લઘુત્તમ બળ થઈ ગયું m પ્લસ m g tan થીટા. આ તારો આન્સર. બટ આ વસ્તુ પણ આપણે યાદ રાખશું, એ બરાબર g tan થીટા. આ ભેજામાં ગયું. ઘટક કેવી રીતે પડે ખબર પડી કે ન પડી? એક વખત વિચાર લે, mg નીચે લાગે તો આ બે ઘટકમાં તમને કોઈ વાંધો નથી. mg sin થીટા અને ma cos થીટા, આમાં બેમાં કંઈ વાંધો નથી. આ ma વાળી આડી લાઈન નથી, એનો એક ઘટક આ જોતો તમારે, તો ત્યાં એંગલ થીટા મૂકવો પડે. એ cos થઈ ગયો, આ થઈ ગયો sin થઈ ગયો. બોલ, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? આ બીજી પ્રકારની વેરાયટી હતી. ત્રીજી વેરાયટી કેવી છે એ કહું. ઓકે, હવે જો બીજી બે વેરાયટી એકસાથે આપી દીધી છે એટલે જમવાની મજા આવે. એક કેપિટલ M દળનો બ્લોક છે, એમાં પુલી છે, એક સ્મોલ m1 અહીં લટકે છે, સ્મોલ m2 અહીં લટકે છે. આને કેટલાથી તમે ધક્કો મારો, બાકી એવું માની લે કે m1 ગ્રેટર ધેન m2 હોય તો આ નીચે જાય અને ઓલું એના પર સ્લીપ થતું જાય. સમજાય છે? હવે આને કેટલાના બળથી ધક્કો મારવો જોઈએ કે જેથી કરીને m1 એ ચોટેલું હોય, m1 એ ચોટેલું જ રહે, તો આ નીચે તરફ આવે નહીં અને આ પણ ઓલી બાજુ ખેંચાય નહીં, તો સ્લીપિંગ થાય નહીં. એટલે આપણે લઘુત્તમમાં લઘુત્તમ કેટલા એફથી ધક્કો મારવો જોઈએ કે જેથી કરીને સ્લીપિંગ કોઈ પ્રકારનું ન થાય. તો આપણે એફ જોતું હોય તો બાહ્ય બળ બરાબર શું થાય? ટોટલ માસ. તો ટોટલ માસ શું છે? એક કેપિટલ M, એક સ્મોલ m1 અને એક સ્મોલ m2. એને પ્રવેગ મારે આપવાનો છે કે નહીં? એ પ્રવેગ કઈ દિશામાં આપવાનો છે? આ દિશામાં. હવે અહીં હું તને ટ્રીક શીખવાડું છું. આપણી પાસે એની કિંમત છે g tan થીટા. આગળના દાખલા પ્રમાણે આ યાદ રાખજે. સ્લીપિંગના દાખલામાં એ બરાબર g tan થીટા સાચું છે, ગમે ત્યાં લાગુ પડશે. હવે સ્પેશિયલ આ દાખલો એવો છે કે જે અત્યાર સુધીમાં પૂછાણો નથી. બાકીના દાખલા જનરલી આવી ગયા છે, 1 by 1 આવતા જાય છે. તો HC વર્માનો પ્રોબ્લેમ છે અને પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. તો આવશે તો એઝ ઇટ ઇઝ જ આવશે, જેવી રીતે હું તને કરાવું છું. એટલે સરસ મજાની ટ્રીક મગજમાં રાખજે. tan થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કે નહીં. તમે ધક્કો મારો એટલે સામે આ આવે કે નહીં, પાસે આ આવે કે નહીં. તો આને તમે એમ લખી શકો પરપેન્ડિક્યુલર, એટલે લંબ. પરપેન્ડિક્યુલર લંબ કહેવાય ને, લંબ પરપેન્ડિક્યુલર વાળું દળ છેદમાં સપાટીવાળું દળ. અથવા તો આમ યાદ રાખો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેનું દળ છેદમાં પાસેનું દળ, સામેનું દળ છેદમાં પાસેનું દળ. તો સામે તમે આમ પાસે આમ ધક્કો મારતા હોય, આવી રીતે ધક્કો લાગતો હોય તો સામેનું આ લેવાનું, પાસેનું આ લેવાનું. ભેજામાં જઈ છે પરપેન્ડિક્યુલર વાળું દળ. અથવા તો આમાં નો મજા આવતી હોય, સામેનું દળ છેદમાં પાસેનું દળ. આ ટ્રીક છે. સામેનું દળ m1, પાસેનું દળ m2. સામેનું દળ ક્યાંથી બળ લગાડવાનું હોય ને એની સામેનું જોવાનું. હો, તારી સામેનું સર બે મારી સામે જ છે એમ નહીં. હવે હડા એ બરાબર g tan થીટા. આ જવાબ આવ્યો. આની કિંમત અહીં મૂકી દો. આ તારો જવાબ. કેપિટલ M, m1 m2 m1 બાય m2 ઇન્ટુ g. આટલું લઘુત્તમ બળ આપવું પડે. સમજાય છે? કાંઈ અઘરું છે? એકદમ ઇઝી છે. ટ્રીક મગજમાં હશે ને તો બધી જ વસ્તુ ફટાફટ થશે ને. આ એમનો યાદ ન, આને વારે ઘડીએ રિવિઝન કરવું પડે. બાકી તો સ્યુડો લાગે કે ન લાગે એ જ ખબર ન પડે. આમાં સ્યુડો ફોર્સ લાગે, ખબર પડે કે નહીં? આ એ બરાબર g tan થીટા ત્યાંથી જ લખીએ છીએ આપણે. આમાં જુઓ, આમાં ક્વેશ્ચન એવો કીધો છે, જોતા જ પહેલાં તો બીક લાગે, સર આ બધું શું છે, આને ક્યાં તમે આવું બધું કરાવો છો? પહેલાં એકદમ ઇઝી હોય. જોતો ખરા, તમને એમ કીધું m0નું લઘુત્તમ મૂલ્ય શોધો કે જેથી m દળનો બ્લોક m પર સ્લીપ ના થાય. હવે શું થશે? આનું મૂલ્ય એટલું હોય કે જેથી કરીને પ્રવેગ જનરેટ થાય. એટલે આ બ્લોક આમ ખસે, જો તમે દોરી આમ ખસે એટલે આમ ખસે કે નહીં, તો ઓલું એના પર ચોટેલું રહે. એટલે આના પર એ આ બાજુ લાગતો, આના પર સ્યુડો પ્રમાણે એ આ બાજુ લાગતો એમ. એટલે એને ધ્યાનમાં નથી લેતા આપણે. આપણી ટ્રીક પ્રમાણે એફ શું થવું જોઈએ? કેપિટલ M વત્તા સ્મોલ m વત્તા m0 ઇન્ટુ a. આ એફ બીજું કંઈ નથી, આ એફ જ છે. તમે ધક્કો મારો છો એ જ છે. તો એફની કિંમત કેટલી છે? m0g. બરાબર.
એમ વત્તા સ્મોલ એમ વત્તા m0 ઇન્ટુ એ દેખાય g tan થીટા. g કેન્સલ, તો m0 છેદમાં tan થીટા લખી નાખો બરાબર m વત્તા m0. અહીંથી m0 ના બાજુ આવવા દો. m0 ને કરતા બનાવો અથવા કોમન કાઢી લો તો 1/tan થીટા -1 m પ્લસ m. આ શું થઈ ગયું? 1/tan થીટા કોટ થીટા -1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M અપોન m0 કેપિટલ M અપોન સ્મોલ m. તો m0 ની કિંમત શું આવી? કેપિટલ M અપોન સ્મોલ m, કેપિટલ M વત્તા સ્મોલ m છેદમાં કોટ થીટા -1. આવો ઓપ્શન તમને દેખાશે જો પૂછાય તો. સમજાય છે? એકદમ ઇઝી છે, થોડીક મગજમારી કરો એટલે સિમ્પલ છે. આ એ બરાબર g tan થીટા ડાયરેક્ટ શું કામ લખીએ તમને ખબર છે? તને ખબર છે સ્લીપિંગ ન થવું હોય, સ્લીપિંગ ન થવા દેવું હોય તો આ બાજુ નીચે લાગે mg sin થીટા અને ઉપર લાગે ma cos થીટા. આ એ બરાબર g tan થીટા ડાયરેક્ટ ત્યાંથી લખી નાખ્યા. ભેજામાં હોય તો બધી વસ્તુ ફટાફટ થાય, હોવું જોઈએ ને એના માટે. હજી એક વેરાયટી છે કરાવું છું. આ ટોપિકની છેલ્લી વેરાયટી છે આપણી પાસે. લગભગ બધી વસ્તુ સોલ્વ થઈ ગઈ છે. હવે તમે પ્રેક્ટિસ કરો અને ના આવડે તો વસ્તુ અલગ છે. હવે જો બ્લોકને કેટલોક સમક્ષિતિજ પ્રવેગ આપવો જોઈએ કે જેથી તેના પર રહેલ બ્લોક મુક્ત પતન પામે. આ બ્લોકને મુક્ત પતન પામવા દેવાનું છે. તો પહેલાં તો એટલી બુદ્ધિ દોડાવે કે આમ ધક્કો ન મળે. આને આમ ધક્કો મારો તો એના પર ચોટેલું રહે. એટલે આને ધક્કો કેવી રીતે મળે ખબર છે? અને આ સાઈડથી ધક્કો મળે એટલે આ સાઈડનો બ્લોક આમ વયો જાય તો ઓલું નીચે આવે. અરે યાર, તો આ બાજુ આને હું એ જેટલો પ્રવેગ આપું તો અહીં બેહીને તમે જુઓ એટલે આના પર આભાસી બળ લાગે. આ બાજુ ધક્કો માર્યો હોય તમે તો એના પર આભાસી બળ આ દિશામાં લાગે, એની વિરુદ્ધ દિશામાં. એ કેટલું હોય? તો કે m જેટલું હોય. પડી ખબર? બાકી તમને આ તો બધાને ખબર જ છે કે આ mg થાય, આ mg sin થીટા થાય, આ mg cos થીટા થાય. હવે વાત આવી આના ઘટક પાડવાની. હવે આના ઘટક પાડવા પડે ને. તો જો આ z બન્યો એટલે આ એંગલ થીટા થાય. ના ખબર પડી? ઢૂંકું 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 આ z બને કે નહીં એટલે આ એંગલ થીટા થાય. તો એનો આ બ્લુ વાળો છે ને એ એનો ઘટક છે. આનો હજી એક ઘટક આના પર જ પડે. એ કેવો થશે? ma cos થીટા અને એક ઘટક એને સમાંતર થાય ma sin થીટા. ભેજામાં ગયું? આવો કોઈ બ્લોક છે એના પર એક આ બાજુ mg, આ બાજુ mg cos થીટા, આ બાજુ mg sin થીટા, આ છે ma. આ એંગલ થાય થીટા કારણ કે z આવી રીતે બન્યો હતો કે નહીં. તો આ ઘટક થઈ ગયો એનો ma cos થીટા, આ ઘટક થઈ ગયો ma sin થીટા. હજી એક વસ્તુ તો ભૂલી ગયા. કઈ વસ્તુ ભૂલી ગયા? સપાટીનો લંબ n. હા કે ના? અને તમને બધાને ખબર છે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો કોને યાદ આવે? મુક્ત પતન કરતા પદાર્થ માટે n બરાબર 0. કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો વજન વિહીનતાનો કોન્સેપ્ટ કહેવાય. મુક્ત પતન કરતા પદાર્થનું વજન જે ફીલ થાય છે w એપરન્ટ 0 હોય એને જ કહેવાય n. યાદ આવ્યું? તો અહીંથી તમે બનાવો તો n ઉપર બીજું પણ ઉપર છે તો n પ્લસ ma sin થીટા બરાબર સામેની બાજુ શું છે? mg cos થીટા. હા કે ના? તો n બરાબર 0 મૂકી દઉં તો શું થઈ ગયું? 0 વત્તા ma sin થીટા બરાબર mg cos થીટા. બે બાજુ એ કેન્સલ થયા તો એ બરાબર શું થયું? g cos થીટા અપોન sin થીટા. તો કાં તો આને લખી નાખે g cot થીટા અથવા તો આને લખી નાખ g અપોન tan થીટા. કાં તો લખી નાખે cos બાય sin ને cot કહી દે અથવા તો છેદનો છેદ નીચે જવા અથવા તો cot ઇઝ ઇક્વલ ટુ 1/tan થાય. ઓ ગમે તે રીતે વિચારે. હવે આમાં કોઈ પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં. સ્યુડો ફોર્સના ઘણી બધી વેરાયટી તમને કરાવી દીધી છે, એક પણ એમાં પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં.
હવે એક વધારાનો હજી સ્યુડો ફોર્સમાં એક્સ્ટ્રેક આપું છું અને HCVમાંથી ડાયરેક્ટ ઉઠાવેલો છે. HCV બોલે તો HC વર્મા, ખબર કે નહીં? HCVનો પ્રોબ્લેમ છે, ઘણો બધો મસ્ત મજાનો પ્રોબ્લેમ છે. આ મારે પૂરું કરી દેવું હતું સ્યુડો ફોર્સ, ઘણા બધા વેરાયટીના થઈ ગયા હતા, પરંતુ હજી એક છેલ્લો જાતા કરાવી દઉં છું. અત્યારે લગીને આપણે જે શીખતા હતા એમાં પુલી અને 2 બોર્ડ એમને ડાયરેક્ટ આપેલા હતા. અને શોર્ટકટ તને યાદ કરાવું, ખાલી માનો કે લિફ્ટમાં અત્યારે વસ્તુ લિફ્ટની અંદર છે, આ લિફ્ટ છે અને જે એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે એને ભૂલી જા. ખાલી તું ખાલી એમને 2 બ્લોક હોય, M1 અને M2, અને આપણે એવું માખી નાખીએ કે M2 ગ્રેટર દેન M1 હોય તો તંત્ર આ બાજુ આવે કે નહીં. તંત્રની શોર્ટકટ તને ખબર છે? એ બરાબર M2 sin θ2 માઇનસ M1 sin θ1 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ G. M2 sin θ2 યાદ આવ્યું? હવે અહીંયા સર થીટા તો છે જ નહીં, તો વચ્ચેથી દોરી કાપવાની હતી કે નહીં? 2 90 ના થઈ ગયા, sin 91 sin 91, એટલે એની કિંમત કેટલી આવી? અહીં લખી નાખું ખાલી સાદામાં. જો તો અહીંયા M2 sin 91 M1 sin 91 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ G. તણાવ પરની શોર્ટકટ શું હતી? ઉપર 2નો ગુણાકાર, નીચે 2નો સરવાળો, sin θ1 પ્લસ sin θ2 ઇન્ટુ G. બેમાં 90 મૂકો, sin 91 sin 91 1 પ્લસ 1 2, તો આને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો શું થશે? 2M1 M2 M1 પ્લસ M2 ઇન્ટુ G. આ વસ્તુ યાદ આવી તને? હવે જો એ કેવી રીતે અહીંયા યુઝ થશે. હવે માનો કે લિફ્ટ ઉપર તરફ જાય છે, લિફ્ટ ઉપર તરફ જાય છે એટલે ખાલી હવે G નહીં આવે, ખાલી G નહીં આવે. પહેલો જે કેસ છે એક્સલરેશન ઓફ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ લિફ્ટ. હવે તમે અહીંયા અંદર ઊભા રહીને ઊભા જોવો જોઈએ તો તમને શું ફીલ થાય? મને કહેજીએ. માનો કે તું જ અહીંયા હોય તો તને શું ફીલ થાય? તારો જીવ નીચે બેસી જાય એવું ફીલ થાય કે નહીં? અહીં તારા માટે તને શું ફીલ થાય? n બરાબર m કૌંસમાં G પ્લસ a થાય કે ન થાય? તને શું ફીલ થાય? G પ્લસ a ફીલ થાય કે ન થાય? તો અહીંયા ખાલી એક્સલરેશન નહીં આવે. અહીંયા આ સમીકરણ હતું, અહીંયા થઈ જશે G પ્લસ a. શા માટે? કારણ કે G નીચે તરફ છે, લિફ્ટ ઉપર તરફ જાય તો એ ઝટકો તો નીચે જ લાગે કે નહીં? તો આના માટે એ રિલેટિવ છે, સાપેક્ષ પ્રવેગ એ નીચે તરફ આવે, તો આના માટે સાપેક્ષ પ્રવેગ ઉપર તરફ આવે. બોલો હા કે ના? અરે યાર તારા ભેજામાં જાય કે નથી જતું યાર? ખાલી તણાવ પર હતું. આપણે આટલું લખતા હતા 2M1 M2 ઇન્ટુ M1 પ્લસ M2. હવે સાંભળજે હું જે બોલું તે. આ તો નોર્મલ તમે ખેંચો એના જેટલું છે, પરંતુ લિફ્ટ ઉપર તરફ જાય તો વધારાનું ખેંચાણ બળ નીચે તરફ લાગે કે નથી લાગતું? આ M2 અને M1માં G નહીં લાગે, G પ્લસ A લાગશે કે નહીં? તો એને કારણે જે ખેંચાણ બળ વધે છે તો અહીંયા G નહીં લખીએ, આપણે શું લખશું? G પ્લસ A લખશું. કુછ ભેજામાં જાય છે યાર. ખાલી G નથી આવતું કારણ કે લિફ્ટ ઉપર તરફ જાય તો વધારાનો પ્રવેગ નીચે એક એડ થાય છે. સમજાય છે? આભાસી પ્રવેગ એક નીચે એડ થાય ને. જો લિફ્ટ નીચે તરફ જતી હોત તો અહીંયા માઇનસ આવત, અહીંયા પણ માઇનસ આવત. લખો કાઉન્સમાં બાજુમાં નોંધ કરીને લખો અહીંયા. જો લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે તરફ જતી હોત તો આ જવાબ આવત G માઇનસ છે, આ જવાબ આવત G માઇનસ. અહીંયા ત્રીજો કેસ એક્સેલરેશન ઓફ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. હવે તમે અહીં ઊભા ઊભા જુઓ તો તને શું દેખાય? કે આના માટે રિલેટિવ નીચે છે, આ ઉપર છે. આના માટે રિલેટિવ પણ ઉપર છે અને આ પણ ઉપર છે, તો આ બેનો સરવાળો થાય કે નહીં? આ M1 દળ માટે તમે વિચારો તો એના માટે શું થશે? આ જેટલી કિંમત આવી હતી ને, એ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ લિફ્ટ, એમાં તારે એ એડ કરવા પડે. ના ખબર પડી? અહીંયા જે કિંમત આવી હતી ને, અહીંથી તમે ઊભા ઊભા જુઓ તો આ રિલેટિવ ઉપર તરફનો, લિફ્ટનો પોતાનો રિલેટિવ, અને ઉપર એ અહીંથી તને બે ફીલ થઈ કે નહીં? તો બે ચોખ્ખા તને ઉપર દેખાય તો બેનો સરવાળો. અહીંયા તને બે એક નીચે છે, આના માટે એ ઉપર છે, તો M2 માટે તું વિચારે તો શું થશે? જે બ્લોક માટે આવ્યો હતો એમાંથી એ બાદ કરી દેવાના. તને ના ખબર પડી? આ વસ્તુ ના સમજાણી તને? હવે જો તું બ્લોકમાં ઊભો હોય
તો તને આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે તો અહીં ઊભા ઊભા જોવે તો આ જે એ રિલેટિવ છે ને એ તો તું ત્યાં હોય કે ન હોય એટલો તો લાગવાનો જ છે. અરે યાર આપણે શું કામ ને જઈએ છીએ ચેક કરવા જઈએ છીએ સાચું છે કે નહીં, આપણે ફીલ થાય છે કે નથી થતું. હવે તો અહીં ન હોય તો એ રિલેટિવ તો લાગવાનો જ છે. તું લિફ્ટમાં હોય કે ના હોય એ રિલેટિવ તો લાગવાનો જ છે કે નહીં. આ જ્યારે લિફ્ટ ઉપર તરફ જતી હોય એમાં બ્લોકવાળું પુલીવાળું તંત્ર છે એને એ રિલેટિવ તો લાગુ પડવાનો જ છે. તું ત્યાં હોય કે ના હોય. હવે તો બારોબાર ઊભા ઊભા જોવે ભાઈ એ રિલેટિવ તો નીચે છે અને આનો એ ઉપર છે તો બેની બાદબાકી કરી નાખી. આના માટે બંને ઉપર દિશામાં છે તો બેનો સરવાળો કરી નાખ્યો. આ ગ્રાઉન્ડની સાપેક્ષે થઈ ગયું. આ કેની સાપેક્ષે છે? ગ્રાઉન્ડની સાપેક્ષે. આ જ વસ્તુ હું તને એક્ઝામ્પલના સ્વરૂપમાં કરાવું તો આ તો મેં ડેટા આપ્યો ને એક એક્ઝામ્પલ આના આધારે હું બનાવી દઉં પછી તને કરાવું. હવે જો સેમ એ વસ્તુ એક નવું એડ કર્યું, અહીં સ્પ્રિંગ કાંટો એડ કર્યો જસ્ટ તારું આગળની વસ્તુ ચેક કરવા માટે. તો પહેલાં તો આના માટે આમ નીચે તરફ આવશે કે નહીં. આ વસ્તુ થઈ ગઈ એ રિલેટિવ લિફ્ટની સાપેક્ષે. પહેલા ક્વેશ્ચનનો આન્સર તારે જોતો હોય તો તને ખબર છે M2 - M1 M1 + M2. હવે ખાલી G આવતું હતું ત્યાં G + A થશે. જો લિફ્ટ નીચે તરફ આવતી હોત તો G - A થાત. ત્યાં જવાબ શું આવશે? 4 - 2 4 + 2 10 ને 2 12. 4માંથી 2 જઈએ તો 2 2/3 2/6 થયા ને. 4 ને 2 6 2 10 ને 2 12 12 દુ 24 / 6 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તણાવ બળ જોતું હોય 2 M1 M2 M1 + M2 G + A. આ કેટલા થયા? 2 4 2 4 + 2 અને અહીંયા આવશે 12. અને જવાબ શું આવ્યો? 4 દુ 8 દુ 16 16 / 6 6 દુ 12 16 દુ 32 ન્યૂટન. ત્રીજું એક્સેલરેશન ઓફ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો પેલો આને 1 કહી દો આને 2 કહી દો. તો A1 જોતું હોય તો શું થશે? 4 ઉપર ને 2 ઉપર તો એ રિલેટિવ વત્તા એ 4 + 2 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને બીજા માટે જોતું હોય તો એ રિલેટિવ નીચે છે એ રિલેટિવ - A 4 - 2 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો ડાઉટ છે? અને રીડિંગ જોતું હોય તો રીડિંગ કેટલું થાય? આમાં તણાવ બળ T આમાં તણાવ બળ T તો રીડિંગ કેટલું થાય? 2T અને 2 × 32 તો રીડિંગ કેટલું આવશે? 64 ન્યૂટન. રીડિંગ કેટલું આવશે? 64 ન્યૂટન. તો હવે આમાં કોઈ ડાઉટ છે? હવે ભાઈ સુડો ફોર્સ તારા મગજમાં બેસી જવું જોઈએ. એકદમ સરસ મજાનો કોન્સેપ્ટ હતો. ઘણા બધા એક્ઝામ્પલ કરાવ્યા. એક પણ એક્ઝામ્પલ છોડ્યો નથી કે જેથી કરીને તને પ્રોબ્લેમ આવે. ઓકે તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. ઘણી બધી વસ્તુ આજે આપણે શીખી ગયા છે. તો સ્યુડો ફોર્સ ના દાખલામાં કોઈ જાતની પ્રોબ્લેમ ન હોવો જોઈએ. લિફ્ટવાળા 1-2 MCQ તને કરાવ્યા એમાં કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. વાંદરાવાળા જે કેસ કરાવ્યો એમાં તમને કોઈ પ્રોબ્લેમ ન હોય. વાંદરામાં તો કંઈ નહીં જ આવે કારણ કે આપણા બધા રિલેટિવ છે એટલે કંઈ ઇસ્યુ છે નહીં. પૂર્વજો છે તમારા અને મારા બેયના. સર મારા એકલા નહીં તમારા હોતા અમારા હોતી પૂર્વજો છે એટલે એમાં આપણને પ્રોબ્લેમ નહીં આવે. T મિનિમમ વાળું ફોર્મ્યુલા યાદ રાખજો. તણાવ બળ મેક્સિમમ થાય એટલે દોરી તૂટી જાય એ વસ્તુ યાદ રાખજો. તો બસ આજે આટલું છે. NCERTની ચિંતા ના કરતાં ફરીથી એક વખત કહી દઉં છું કારણ કે ઘણા બધા સ્ટુડન્ટે મને મેસેજ કર્યા હતા કે સર NCERTમાંથી તો કંઈ ચાલતું જ નથી. NCERTમાંથી બકા ચાલશે. અત્યારે પહેલાં તો આનું લેવલ તો જોતું કેટલું બધું લેવલ આપણે વધારે જઈએ છીએ ઉપર. પછી NCERT કરશું એટલે એકદમ લો લેવલ લાગશે. એકદમ તને બધી વસ્તુ ઇઝી લાગશે. સમજાય છે? તો પહેલાં મેઇન કોન્સેપ્ટ છે એટલે પહેલાં એ શીખી લઈએ તો ચિંતા ના કરતાં બધી વસ્તુ કવર થઈ જશે. બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.